ગુડ ડે સ્ટુડન્ટ્સ, કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વીક બજેટ અને ઇકોનોમિક સર્વેના લેક્ચર હતા, જેથી કરીને કરંટ અફેર્સના લેક્ચર્સ મૂકી શકાયા નથી. વિદ્યાર્થી મિત્રો, શુક્રવારે જે વર્ગ 3નું કરંટ અફેર્સ છે એ આપણું કન્ટિન્યુ જ રહેશે અને આજે આપણે એના જ કરંટ અફેર્સના 21+ ટોપિક લેવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે મારો પ્રયત્ન રહેશે કે દર શુક્રવારે 21+ કરંટના ટોપિક સાથે આપ વચ્ચે ઉપસ્થિત થવું અને એવા ટોપિક જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, ઇવન એવા ટોપિક જે વર્તમાનમાં જીપીએસસીમાં પણ તમને ઉપયોગી થાય. તો આ સાથે જ સમય ન બગાડતા આપણે વર્ગ 3 કરંટ અફેર્સ વિથ ડોક્ટર શહેજાદ કાઝી શરૂ કરી રહ્યા છે. આજનો પહેલો ટોપિક છે, તમે બધા જ આના વિશે જાણો છો, ચર્ચામાં છે ઇફકો. ઇફકોનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ. હવે ઇફકો કેમ ચર્ચામાં છે? આ એક લિમિટેડ કંપની છે. ઇફકો કેમ ચર્ચામાં છે? એનું શું કારણ છે? કે એને કોઈ સંસ્થાએ પ્રથમ ક્રમાંક આપ્યો છે. કઈ સંસ્થાએ? કે આઈસી, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ. જીડીપીના બેઝ ઉપર ઇફકોને આ સંસ્થાએ વિશ્વની ટોચની 300 સહકારી કંપનીઓની અંદર પ્રથમ સ્થાન આપ્યું છે. એના કારણે ઇફકો ચર્ચામાં છે. આ ઉપરાંત ફોર્ચ્યુનની જે 500, જે ફોર્ચ્યુન આખું મેગેઝિન છે, એક સંસ્થા પણ છે જે આ રીતે સર્વે કરે છે અને એણે 500 કંપનીઓની યાદી તૈયાર કરી છે. એની અંદર પણ ઇફકોને 65મું સ્થાન મળ્યું છે. આના કારણે ઇફકો ચર્ચામાં છે. તો આ તો કરંટમાં કેમ ચર્ચામાં છે એની ચર્ચા કરી. હવે આપણે ઇફકો વિશે ફટાફટ થોડુંક જાણીશું. ઇફકોની સ્થાપના ઈસવીસન 1967માં 3 નવેમ્બર 1967ના રોજ કરવામાં આવી છે. એનું મુખ્ય મથક દિલ્હી છે. ખાતર અને એગ્રોકેમિકલ ક્ષેત્રે જાણીતી સહકારી કંપની છે. ટર્નઓવર $7 અબજ છે. ગુજરાતની અંદર કલોલ, ગાંધીનગર ખાતે અને કચ્છની અંદર કંડલા ખાતે ઇફકોના કારખાના આવેલા છે. તો આ આપણે ઇફકો વિશે એક જનરલ નોલેજ મેળવ્યું. બીજા નંબરે છે ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ 2020. ઇનોવેશન ઇન્ડેક્સ આ ભારતની અંદર ભારતના રાજ્યો વચ્ચે એક રિસર્ચ ઇનોવેશનની સ્પર્ધા ઉત્પન્ન કરવા માટે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે અને આ પ્રકારનો આ ભારતનો બીજો ઇન્ડેક્સ છે. અને આ તૈયાર કયા બેઝ ઉપર થાય છે? કે આંતરરાષ્ટ્રીય લેવલે પણ એક આવો ઇન્ડેક્સ બહાર પડે છે, જે છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. એના બેઝ ઉપર એ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ દેશો વચ્ચે સ્પર્ધા બતાવે છે કે કયા દેશમાં સારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કયા દેશમાં ઇનોવેશન સારું થઈ રહ્યું છે. અને એ બેઝ ઉપર ભારત રાજ્યો વચ્ચે એક ઇન્ડેક્સ તૈયાર કરે છે અને આ રીતે ભારતે આ તૈયાર કરેલું બીજો ઇન્ડેક્સ છે. આના પહેલા પણ એક કર્યું હતું. જોઈએ કે છે નીતિ આયોગના વાઇસ ચેરમેન ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવ કુમાર દ્વારા આ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 2020ના આંકડા છે. યાદ રાખજો, 2021માં જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવ્યા અને આ ઇન્ડેક્સની બીજી આવૃત્તિ મેં તમને અત્યારે પણ કીધી. પ્રથમ આવૃત્તિ 2019માં, પ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 2019માં બહાર પાડવામાં આવી હતી. આ બીજી આવૃત્તિ છે જે જાન્યુઆરી 2021માં. 2019માં જે બહાર પાડવામાં આવી હતી એ 2018ના ડેટાના આધારિત હતું. અત્યારે જે બહાર પાડવામાં આવી છે એ 2020ના ડેટાને આધારિત છે. આ ઇન્ડેક્સમાં જે વિકાસ છે, મેં પહેલા પણ કીધું, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના આધારે કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ બહાર પાડવા માટે સાહેબ આ ઇન્ડેક્સ કઈ રીતે તૈયાર કરાય છે, કયા રાજ્યનો પ્રથમ ક્રમાંક છે, ગુજરાતનો કયો ક્રમાંક છે, આપણે જોઈએ છે. પણ પહેલા જોઈએ કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. તો સૌથી પહેલા ખાસ યાદ રાખજો, ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર કેટલા છે, ડાયરેક્ટ એફડીઆઈ નો પ્રવાહ કેવો છે એ રાજ્યની અંદર, પીએચડી વિદ્યાર્થીઓની સંખ્યા એ રાજ્યમાં કેટલી છે, જ્ઞાનના આધારે નોલેજ બેઝ રોજગાર એ રાજ્યમાં કેવો છે, વ્યવસાયિક અને કાનૂની વાતાવરણ
એ રાજ્યમાં કેવું છે, એન્જિનિયરિંગ અને ટેકનિકલમાં પ્રવેશ અને ઉચ્ચ કુશળ વ્યાવસાયિક સંખ્યા કેવી છે, કેમ કે આ ઇનોવેશન ઇન્ડેક્સ છે, રિસર્ચ ડેવલપમેન્ટ જોવાનું છે. તો આ ઉપરાંત આની અંદર બીજા મુદ્દા જોઈએ તો ટ્રેડમાર્ક અરજીઓ. માની લો કે અમારી કિશ્વા કરિયર એકેડમીનું ચિહ્ન છે, બરાબર, જે તમને અત્યારે સ્ક્રીન ઉપર પણ એક સાઈડમાં દેખાતું હશે, તો એનું અમારું ટ્રેડમાર્ક છે કે એની કોઈ કોપી ના કરી શકે, એને કહેવાય ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન. તો કે આવી ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટેની અરજીઓ કેટલી આવે છે. એ પ્રમાણે પેટન્ટ, માન લો કોઈ વસ્તુ કોઈ શોધ કરે છે, તો એ શોધ એણે જ કરી છે અને બીજા કોઈએ એની કોપી કરવી હોય તો એની મંજૂરી લેવી પડે, એને કહેવાય પેટન્ટ. આવી પેટન્ટ કેટલી ફાઇલ થાય છે, આ બધા જ મુદ્દાઓ, અને છેલ્લે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એ રાજ્ય કેટલું ઇન્વેસ્ટ કરે છે એના આધારે એ રાજ્યનું ઇનોવેશન ઇન્ડેક્સ તૈયાર થાય છે અને એને એ આધારે માર્ક્સ મળે છે, ગુણ મળે છે અને ક્રમ તૈયાર થાય છે. શોર્ટકટમાં ઇનોવેશન ઇન્ડેક્સ તૈયાર કરતી વખતે નીતિ આયોગે દરેક રાજ્યની અંદર આટલી વસ્તુઓ અને આટલી વસ્તુઓ ધ્યાનમાં લીધી છે અને એના આધારે નીતિ આયોગે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 તૈયાર કર્યો છે. હવે આપણે જોઈએ એ ઇન્ડેક્સ કેવો છે, એમાં કોને કયો ક્રમ મળેલો છે. તો એ ઇન્ડેક્સમાં, આ ઇન્ડેક્સને સામાન્ય રીતે 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક સામાન્ય રાજ્યો, એક કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક પહાડી રાજ્યો, એટલે કે એવા રાજ્યો જે પર્વતીય પ્રદેશોમાં છે. આ 3 ઇન્ડેક્સ, કેમ કે પર્વતીય પ્રદેશો હોવાના કારણે ડેવલપમેન્ટની ઘણી સમસ્યાઓથી જૂઝતા હોય છે, એટલે એમને અલગ કરેલા છે, યુનિયન ટેરિટરીને અલગ કરેલા છે, એ સિવાયના બીજા રાજ્યો. તો કે સામાન્ય રાજ્યોની અંદર નંબર 1 ઉપર કર્ણાટકા છે, નંબર 2 પર મહારાષ્ટ્ર છે, નંબર 3 ઉપર તમિલનાડુ છે. અહીંયા એમનો ગુણભાર સ્કોર આપવામાં આવેલો છે. નંબર 4 પર તેલંગાણા, 5 પર કેરલા, 6 ઉપર હરિયાણા, 7 ઉપર આંધ્રપ્રદેશ, 8 ઉપર ગુજરાત છે. ગુજરાત 8મા નંબરે છે, બરાબર. 9 ઉપર ઉત્તર પ્રદેશ, 10 ઉપર પંજાબ. અહીંયા સોર્સ નીતિ આયોગ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 લખેલું જ છે. પછી યુનિયન ટેરિટરીઝ અને મોટા શહેરોની વાત કરીએ તો એમાં નંબર 1 ઉપર દિલ્હી છે, નંબર 2 ઉપર ચંદીગઢ, 3 ઉપર દમણ અને દીવ, નંબર 4 ઉપર પુડુચેરી અને ગોવા. ગોવા એક રાજ્ય છે પણ એ એક મોટી સિટી તરીકે આ ઇન્ડેક્સની અંદર લેવામાં આવ્યું છે. અને નોર્થ ઇસ્ટ અને હિલ સ્ટેટ, મેં તમને કીધું એમ કે ઉત્તર પૂર્વ અને પહાડી પ્રદેશના રાજ્યો, એમાં નંબર 1 હિમાચલ પ્રદેશ છે, નંબર 2 ઉપર ઉત્તરાખંડ છે, નંબર 3 ઉપર મણિપુર, 4 ઉપર સિક્કિમ, 5 ઉપર મિઝોરમ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ગુજરાત કયું ક્રમ ધરાવે છે? 8મો ક્રમ ધરાવે છે 23.63 ગુણભાર સાથે. તો આ આપણે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની ચર્ચા કરી. આગામી 3જા નંબરનો મુદ્દો છે, યાદ રાખજો, આપણે 21 કરતાં પણ વધારે ટોપિક જોવાના છે, એટલે જોડાયેલા રહેજો. 3જા નંબરના વાત કરીએ તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2021. આ શું છે? આ પણ એક ઇન્ડેક્સ, જેમ પેલું આપણે અત્યારે જોઈએ ને ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ, આ પણ એક સૂચકાંક છે. તમે ફોટો જોઈ શકો છો, આર્મીનો ફોટો છે, બસ આ સૂચકાંક એના જ વિશેનો છે કે ઇન્ટરનેશનલ લેવલે ગ્લોબલ કયા દેશ જોડે કેટલી આર્મી તાકાત રહેલી છે, સશસ્ત્ર સેનાની એની તાકાત કેવી છે, એની જોડે સશસ્ત્ર હથિયારો કેવા છે, એની એ શક્તિના આધારે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. અને આ જાન્યુઆરી 2021માં બહાર પાડવામાં આવ્યો છે. અને આ આપણા એટલા માટે ચર્ચામાં છે કે આપણો ભારતનો એમાં ક્રમાંક છે. જોઈએ, નંબર 1 ઉપર આની અંદર છે, ભારતનું 4થું સ્થાન છે. નંબર 1 ઉપર છે આની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, નંબર 2 ઉપર છે રશિયા, નંબર 3 ઉપર ચીન, નંબર 4 ઉપર ભારત, નંબર 5 ઉપર જાપાન, 6 ઉપર દક્ષિણ કોરિયા. આપણું ભારત આવી ગયું એટલે આપણે 1 થી 5 લેવલના ક્રમાંક યાદ રાખીશું. યાદ રાખજો, આ જે ઇન્ડેક્સ છે એ કંઈ એવું નથી કે 8-10 દેશોમાં 138 દેશોનો ડેટા ભેગા કરીને તૈયાર કરવામાં આવે છે. એમાં ભારતનું આર્મી લેવલે ચોથું ક્રમાંક છે. સશસ્ત્ર જે હથિયારો છે આપણી જોડે એના આધારે આપણું ચોથું, આપણે વિશ્વની ચોથી એક શક્તિ તરીકે આપણે ઉપસ્યા છે એમ કહી શકાય, બરાબર. તો આ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2021, ભારતનું 4થું સ્થાન. આગળ જઈએ, સક્ષમ. સક્ષમ છે ને એક અભિયાન છે, લગભગ 1 મહિના જેટલું લાંબુ ચાલશે. શાનું અભિયાન છે? તો કે PCRA નામની સંસ્થા છે, પેટ્રોલિયમ કન્વર્ઝેશન રિસર્ચ, આખી એક સંસ્થા છે. એ આ અભિયાન એણે લોન્ચ કર્યું છે. આ જે સંસ્થા છે
પહેલા તો એના વિશે જોઈએ કે આ જાન્યુઆરી 2021ની અંદર લોન્ચ થયું છે અને આ જે સંસ્થા છે એ ભારતના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રી, ભારતની કેન્દ્ર સરકાર એના અંતર્ગત કામ કરે છે ન્યૂ દિલ્હીની અંદર. અને આ સક્ષમ અભિયાનને તમે અહીંયા ફોટો જોઈ શકો છો, સેક્રેટરી તરુણ કપૂર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર, ભારતના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના જે સેક્રેટરી છે તરુણ કપૂર, એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને મેં તમને કીધું એમ મંથ લોંગ, 1 મહિનો જેટલું લાંબુ આ અભિયાન ચાલશે. અભિયાનનું નામ છે સક્ષમ. આ અભિયાન છે શું? તો મેં અત્યારે તમને કીધું PCRA. પહેલાં તો એ સંસ્થા પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન, પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન PCRA આખી એક સંસ્થા છે. આ સંસ્થા એ આપણા જે કુદરતી વાયુ અને પેટ્રોલિયમ મંત્રાલય છે એના અંતર્ગત કામ કરે છે. એટલા માટે તો પેટ્રોલિયમ સચિવને બોલાયા હતા. અને આ સક્ષમ અભિયાન 1 મહિના જે ચાલવાનું છે સાહેબ, એ શું કરશે? તો કે ગ્રીન ઉર્જા અને સ્વચ્છ ઉર્જા અંગે લોકોમાં જાગૃતતા. કેમ કે પોલ્યુશન વધી રહ્યું છે, કે જે પેટ્રોલિયમનો ઉપયોગ ઓછો થાય અને ગ્રીન ઉર્જા અને સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ થાય એ અંગે લોકોમાં જાગૃતતા લાવવાની છે. પેટ્રોલિયમના વાહનોનો વિકલ્પ શું છે? ચલો, સૌર ઉર્જા તો વિકલ્પ તરીકે ઉપસ્થિત થઈ છે, પણ વાહનોમાં કે ઇલેક્ટ્રિક વાહનો એનો ઉપયોગ છે. મેક્સિમમ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થાય. બરાબર છે, એ આ મિશનના મુખ્ય ઉદ્દેશ્ય છે. ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવું. ગેસ આધારિત, બરાબર છે, કેમ કે ગેસથી, પેટ્રોલિયમ તો વસ્તુ અલગ છે, પોલ્યુશન ફેલાવે છે, બટ ગેસથી એટલું પોલ્યુશન થતું નથી. CNG છે, બરાબર. તો ગેસ આધારિત અર્થવ્યવસ્થા, ઇલેક્ટ્રોનિક વાહનો આધારિત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવું એ આ સક્ષમ અભિયાનનો મુખ્ય હેતુ છે. એના અંતર્ગત PCRA દ્વારા સક્ષમ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. 1 મહિના સુધી આ અભિયાન દ્વારા લોકોમાં આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને હાઇડ્રોજન જેવા નવા ઇંધણના વિકલ્પ તરફ વધુને વધુ રિસર્ચ થાય એ પણ આ અભિયાનનો એક પ્રયાસ રહેશે. તો આ આપણે સક્ષમ અભિયાનના એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના વિશે આપણે ચર્ચા કરી. આગળ જઈએ. વિશ્વ શિક્ષણ દિવસ. હવે અહીંયા એક થોડો પ્રશ્ન છે, તમને પણ ટાઈમ આપીશ, તમે તમારી રીતે કોમેન્ટમાં જવાબ આપી શકો છો, પછી હું પણ તમને જવાબ આપીશ. વિશ્વ શિક્ષણ દિવસ, વર્લ્ડ એજ્યુકેશન ડે અથવા તો ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે અથવા તો ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન, જે 24 જાન્યુઆરીના રોજ અહીંયા તારીખ લખેલી છે, એના સંબંધમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સત્ય છે? સમગ્ર વિશ્વમાં 24 જાન્યુઆરીના રોજ વિશ્વ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. હા, આ તો વાત સાચી જ છે. નંબર 2, ઉજવણીનો પ્રારંભ વર્ષ 2019થી થયો. નંબર 3, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ. યાદ રાખજો, આ જે છે એ વિશ્વ શિક્ષણ દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન છે. ભારતનું જે નેશનલ એજ્યુકેશન ડે છે ને, એ ક્યારે મનાવવામાં આવે છે? કે ઓપ્શન આપવામાં આવે છે 11 નવેમ્બરે મનાવવામાં આવે છે. તો આ ત્રણમાંથી એકનો જવાબ તો તમને અહીંયા આપેલો જ છે. તમને સમય આપું છું, તમે જવાબ આપી શકો છો. બરાબર. અને ડી ઓપ્શન, ઉપરોક્ત બધા સત્ય છે. ઝડપથી જવાબ આપો. જોઈએ જવાબ. તો જવાબ છે આનો ડી, ઉપરોક્ત બધા સત્ય છે. ઉપરોક્ત બધા સત્ય કેમ છે? કે એક તો દેખાય છે 24 જાન્યુઆરી. આ બે ચેક કરીએ, અને આ બે ચેક કરવા માટે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. વર્લ્ડ એજ્યુકેશન ડે વિશે આપણે જાણીએ. તો એક તો એ 24 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. એકચ્યુઅલી 3 ડિસેમ્બર 2018ના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. 3 ડિસેમ્બર 2018ના રોજ, અને દેશોની અંદર, અલગ અલગ દેશોની અંદર શિક્ષણ અંગે જાગૃતિ આવે એ હેતુસર એમણે નક્કી કર્યું કે આપણે એક દિવસને વર્લ્ડ એજ્યુકેશન ડે તરીકે ઉજવીશું. અને આ પ્રસ્તાવમાં 24 જાન્યુઆરીની તારીખ સિલેક્ટ કરવામાં આવી. પ્રસ્તાવ પસાર થાય છે ડિસેમ્બર 2018માં, એટલે એના પછી જાન્યુઆરી 2019 આવે છે. અને એ 24 જાન્યુઆરી 2019 એ પ્રથમ શિક્ષણ દિવસ, 24 જાન્યુઆરી 2019 એ પ્રથમ ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન તરીકે એને ઉજવવામાં આવ્યો હતો. 2021માં અત્યારે જે ડે ઉજવવામાં આવ્યો છે એની થીમ કંઈક ને કંઈક આપણે ઘણું બધું ભોગવ્યું છે 2020માં, તો એના આધારે જ એની થીમ રાખવામાં આવી છે. શું થીમ હતી? વર્લ્ડ એજ્યુકેશન ડેની થીમ શું હતી 2021ની? કે રિકવર એન્ડ રિવિટલાઇઝ એજ્યુકેશન ફોર ધ COVID-19 જનરેશન. આ એની થીમ હતી. હવે એક વસ્તુ તો આપણા જે પ્રશ્ન હતો એમાં એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો છે? 2019થી. 24 જાન્યુઆરીનો રોજ મનાવ, એ પણ ફાઇનલ થઈ ગયું. બરાબર. હવે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બર, તો એ પણ ચેક કરી લઈએ. તો કે હા, ભારતમાં
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ, અને કેમ 11 નવેમ્બરના રોજ? તો કે મૌલાના અબુલ કલામ આઝાદ, બરાબર, મૌલાના અબ્દુલ કલામની અબુલ કલામ છે, મૌલાના અબુલ કલામ આઝાદની જન્મ જયંતિ છે. અને મૌલાના અબુલ કલામ આઝાદ કોણ છે? કે આઝાદ ભારતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી છે. અને એટલે જ એમની યાદની અંદર આપણે 11 નવેમ્બર, જે એમની જન્મ જયંતિ છે, એ દિવસે આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. નેક્સ્ટ, છઠ્ઠો ટોપિક, એક્સ ડેઝર્ટ નાઇટ 21 બાયલેટરલ એક્સરસાઇઝ. બાયલેટરલ એટલે દ્વિપક્ષીય એક્સરસાઇઝ હતી. ફોટો જોઈ શકો છો. ફોટો ઉપરથી એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે કોઈ વાયુસેનાની એક્સરસાઇઝ લાગી રહી છે. બાયલેટરલ છે એટલે કે કોઈ બે દેશોની છે, બરાબર. એમાં એક દેશ તો આપણે ભારત હોય તો જ આપણે ચર્ચા કરતા હોઈએ, બીજા દેશો, આફ્રિકામાં 2 દેશો કરતા આપણે શું લેવા દેવા. એટલે એક દેશ તો ભારત છે. અને ભારત જોડે કયો દેશ છે અને કેમ આ મુદ્દો અગત્યનો છે? કેમ કે ભારત જોડે જે દેશ છે ને એ ફ્રાન્સ છે. ફ્રાન્સ છે એટલા માટે અગત્યનો નથી. ફ્રાન્સે આ જે કવાયત હતી, લશ્કરી કવાયત વાયુસેનાની, બરાબર, એની અંદર ફ્રાન્સે ભાગ લીધો છે રાફેલ જેટ સાથે. અને રાફેલ જેટ આપણે ફ્રાન્સ પાસેથી હમણાં ખરીદેલા છે. એટલે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. તો ખાસ યાદ રાખજો, ભારત અને ફ્રાન્સની વચ્ચે વાયુસેના, સ્પેસ ફોર્સ, વાયુસેનાની અને જે સ્પેસ ફોર્સ છે, બરાબર, એમની દ્વારા આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી. ક્યારે? તો કે 20 થી 24 જાન્યુઆરી. અચ્છા, આ ક્યાં એક્સ ડેઝર્ટ નાઇટ 21 ક્યાં કવાયત ધરવામાં આવી? કે જોધપુરની અંદર, રાજસ્થાનમાં, બરાબર. અને એની અંદર ભારત તરફથી કયા એરફોર્સના વિમાનોએ ભાગ લીધું? તો કે ભારત તરફથી મિરાજ 2000 SU-30 એમાં MKI તથા IL-78, અને ફ્રાન્સ તરફથી રાફેલ જેટે આ કવાયતની અંદર ભાગ લીધો, બરાબર. આગળ જઈએ. હા, ફ્રાન્સ તરફથી રાફેલ ફાઇટર જેટ્સ, મલ્ટી રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ, એને પણ ફ્રાન્સ તરફથી ભાગ લીધો. આ ઉપરાંત યાદ રાખજો, ભારત, આ એક એનું નામ આખું હતું એક્સ ડેઝર્ટ નાઇટ 21. બાકી ભારત અને ફ્રાન્સ સારી મિત્રતા ધરાવે છે, સારા રિલેશન ધરાવે છે. આપણે એમના રિલેશન ઉપર પણ ચર્ચા કરીએ છીએ. તો સામાન્ય રીતે ભારત અને ફ્રાન્સ વચ્ચે આવી કવાયતો યોજાતી હોય છે, બરાબર. જે વાયુસેનાની કવાયત યોજાય છે એને અત્યારે આ નામ આપ્યું છે. બાકી જે રેગ્યુલર વાયુસેનાની કવાયત યોજાય છે, બરાબર, એને કંઈક ગરુડ નામ આપવામાં આવ્યું છે. અને આવી 6 ગરુડ કવાયતો અત્યાર સુધીમાં ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે 6 જેટલી ગરુડ હવાઈ કવાયતોનું આયોજન થઈ ચૂક્યું છે. એ સિવાય ભારતની નૌસેના અને ફ્રાન્સની નૌસેના, ભારતની થલ સેના અને ફ્રાન્સની થલ સેના પણ સંયુક્ત કવાયતો હાથ ધરતી હોય છે. અને એમને જેમ વાયુસેના, યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે જે રેગ્યુલર, નિયમિત પ્રમાણે જે વાયુસેનાની કવાયત હાથ ધરવામાં આવે છે એનું શું નામ છે? થલ સેનાની કવાયત હાથ ધરવામાં આવે એનું શું નામ છે? અને નૌસેના, ભારત અને ફ્રાન્સ, બરાબર, એ કવાયત હાથ ધરવામાં આવે એનું શું નામ છે? તો યાદ રાખજો, ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે જે રેગ્યુલર હવાઈ કવાયત, વાયુસેનાની કવાયત હાથ ધરવામાં આવે છે એનું નામ છે ગરુડ. શું નામ છે ભાઈ? ગરુડ. છેલ્લી ગરુડ કવાયત 2019માં થઈ હતી. એ સિવાય થલ સેના અને નૌસેનાની વાત કરીએ તો ભારત ફ્રાન્સ વચ્ચે ભૂમિદળ થલ સેનાની જે સંયુક્ત કવાયત એક્સરસાઇઝ હાથ ધરવામાં આવે છે એનું નામ છે શક્તિ. ભારત ફ્રાન્સ વચ્ચે. અને ભારત ફ્રાન્સ વચ્ચે જે નૌસેનાની કવાયત હાથ ધરવામાં આવે છે એનું નામ છે વરુણ, નૌકાદળ દ્વારા. તો આ કરંટને સ્પર્શતા ટોપિક હતા એટલા માટે મેં અહીંયા તમારી જોડે લઈ લીધા છે. સાથે સાથે ગરુડ એ અત્યારે આપણે ચર્ચા થઈ ગઈ કે એ વાયુસેનાની સંયુક્ત કવાયત છે. ભારત ફ્રાન્સના રિલેશનની વાત કરીએ તો યાદ રાખજો, ભારતના ફ્રાન્સ સાથે ખૂબ સારા રિલેશન છે. અને આવી કવાયતો દ્વારા બંને દેશના સુરક્ષા જે હોય છે એની આપલે થાય છે, બરાબર. એકબીજાને એડવાઇસ આપતા હોય છે, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધે છે. કાલ ઉઠીને એક ઇન્ટરનેશનલ આર્મી તરીકે કોઈ જગ્યાએ કામ કરવાનું થાય તો એક આ કવાયતો એ વખતે ઘણી બધી કામમાં આવે છે, બરાબર. આ ઉપરાંત ટેકનોલોજીની આપલે પણ થાય છે. ફ્રાન્સ હંમેશા યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ UNSCમાં ભારતના કાયમી સભ્યપદને હંમેશા ટેકો આપતો આવ્યો છે. મોટાભાગના બધા દેશો ટેકો આપે છે.
ચીન હંમેશા એની સામે વીટો ઉપયોગ કરતો હોય છે. બાકી ફ્રાન્સ તો હંમેશા ટેકો આપે છે. આ ઉપરાંત ફ્રાન્સે આપણને ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપની અંદર મેમ્બર બનાવવામાં પણ ટેકો આપ્યો છે. આ ઉપરાંત વાસીનાર એરેન્જમેન્ટ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજનની અંદર પણ સભ્યપદ મેળવવા માટે ફ્રાન્સે આપણને ટેકો આપેલો છે. તો આ આપણે ભારત ફ્રાન્સના રિલેશન વિશે એક સામાન્ય પ્રકાશ પાડ્યો જીપીએસસીની તૈયાર કરતા વિદ્યાર્થીઓને. બરાબર, આ બાબત ક્યાંક ને ક્યાંક મેન્સ લેવલે પણ અગત્યની થશે. આગળ જઈએ. અહીંયા તમે જોઈ શકો છો ધ હિન્દુનું વી હબ આઈ હબ ઇન એમઓયુ. આ વી હબ અને આઈ હબ શું છે? બંને એમઓયુ કર્યા, સાથે કામ કરીશું એમ. વી હબ આઈ હબ. તો પહેલા તો વી હબ શું છે? વી એટલે આપણે અમે, આઈ એટલે કે હું. પણ અહીંયા કંઈક અલગ છે. વી હબ શું છે? તો વી જોઈએ આપણે. વી હબ, ડબલ્યુ ફોર વુમન, ઈ ફોર એન્ટરપ્રેન્યોરશિપ. વુમેન એન્ટરપ્રેન્યોરશિપ હબ એટલે કે વી હબ. આ વી હબ જે છે એ સ્પેશિયલી વુમન એન્ટરપ્રેન્યોરશિપ હબ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરીકે કામ કરે છે. એટલે કે મહિલાઓને ઉદ્યોગ સાહસિકતાની અંદર પ્રોત્સાહન આપે છે. અચ્છા, તો વી હબ કોણ છે, ક્યાંનું છે? તો કે એ તેલંગાણા સરકાર અંતર્ગત કામ કરે છે. કોનું છે? તેલંગાણા સરકારનું છે. બરાબર. અને એક સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર છે, એટલે કે મહિલાઓને ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ પૂરું પાડે છે. બરાબર, યોગ્ય વાતાવરણ ઊભું કરી આપે છે. તો હવે આપણે જોઈએ આઈ હબ શું છે. ત્યારે સાહેબ વી હબે આઈ હબ જોડે પાર્ટનરશિપ જેવું કર્યું છે. તો આઈ હબ શું છે? વી હબ વિશે તો જાણી ગયા, તેલંગાણાનું છે. મહિલાઓને ઉદ્યમિતા, સ્ટાર્ટઅપ માટે, ઉદ્યોગ સાહસિકતામાં સ્ટાર્ટઅપ માટે મદદ કરે છે. તો આઈ હબ શું છે? તો આઈ હબ જે છે એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ છે. વિદ્યાર્થીઓ બરાબર એ કોઈ ઉદ્યોગ સાહસિકતા તરફ જવા માંગે છે તો એમને હેલ્પ કરતું છે આઈ હબ. અને તમને જાણીને ગર્વ થશે કે આ આઈ હબ એ ગુજરાત સરકાર અંતર્ગત કામ કરે છે. કઈ સરકાર અંતર્ગત કામ કરે છે? ગુજરાત સરકાર અંતર્ગત. એટલે ગુજરાતનું આઈ હબ છે. બરાબર. અને ગુજરાતનું આઈ હબ બધા જ વિદ્યાર્થીઓ, આમાં મહિલાઓ પણ આવી ગઈ, પુરુષો પણ આવી ગયા. જ્યારે તેલંગાણાનું જે વી હબ છે સ્પેશિયલી મહિલાઓ માટે કામ કરે છે. ગુજરાતમાં ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપનું ઇકોસિસ્ટમને વિકસાવવાનું, એટલે કે એવું વાતાવરણ, ઇકોસિસ્ટમ એવું વાતાવરણ, એટમોસ્ફિયરનું સર્જન કરે છે કે નવા યુવાનો આવીને ઉદ્યમિતાની અંદર ઉદ્યોગ સાહસિકતા દર્શાવી શકે, આગળ વધી શકે, સ્ટાર્ટઅપ કરી શકે એમના બિઝનેસનું. એ આઈ હબ છે. બરાબર, ખાસ યાદ રાખજો. આઈ હબ અંતર્ગત ગુજરાતની અંદર SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, બરાબર, એ એના અંતર્ગત જ કામ કરે છે. વિદ્યાર્થીઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું છે આ પોલિસીનો મુખ્ય આશય. તેના અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ સંસ્થાઓમાં એક મંચ પ્રદાન કરવામાં આવે છે કે એ લોકો જ્યારે ભણતા હોય છે, બરાબર, એ જ વખતથી એમની અંદર એક ઉદ્યમિતા, એક સાહસ વૃત્તિનો એમની અંદર વિકાસ થાય અને આગળ જઈને એ મોટા ઉદ્યોગોની લીડરશિપ લઈ શકે. બરાબર. વી હબ અને આઈ હબ બંને સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તેલંગાણા ગવર્મેન્ટનું વી હબ પણ અને ગુજરાત સરકારનું આઈ હબ, આ બંને મૂળ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા. બરાબર. સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે? કે તો એક મિશન છે જે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો હવે જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત ચાલી છે તો એના વિશે પણ થોડુંક ટચ કરતા જઈએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે? તો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે છે એ વડાપ્રધાન શ્રી દ્વારા 15 ઓગસ્ટ 2015ના રોજ લાલ કિલ્લા ઉપરથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. એનું વિધિસર લોન્ચિંગ 16 જાન્યુઆરી 2016ના રોજ વડાપ્રધાન શ્રી દ્વારા એની વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું. હવે આ છે શું? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર નવા ઉદ્યોગોની શરૂઆત અને પ્રોત્સાહન આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા. અને ગુજરાતનું આના અંદર રેન્કિંગ ખૂબ જ સારો છે. ગુજરાતનું પ્રદર્શન આના અંતર્ગત ખૂબ જ સારું રહ્યું છે. તો આ આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની થોડીક મૂળ મુદ્દો વી હબ આઈ હબ છે. બરાબર, કે વી હબ અને આઈ હબ હવે પાર્ટનરશિપ કરી એમઓયુ કર્યા છે, સાથે કામ કરશે. બરાબર. બટ વી હબ શું છે, આઈ હબ શું છે એ તો આપણે જાણ્યું જ. બંને સરકાર અંતર્ગત હતા એટલે કરંટ અફેર્સમાં બહુ અગત્યનો મુદ્દો હતો. સાથે સાથે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જ ભાગ છે એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે એના વિશે પણ આપણે જાણી લીધું. આગળ જઈએ. જલ્લીકટ્ટુ ખૂબ જ ચર્ચામાં રહે છે, હંમેશા ચર્ચામાં રહે છે અને દર વર્ષે કરંટ અફેર્સમાં હોય જ. કેમ? તો કે તમિલનાડુની અંદર જાન્યુઆરી મહિનાની અંદર મોટાભાગે પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પોંગલના તહેવારમાં 2-3 વસ્તુ, અત્યારે આપણે એમના એક જાણીતા લેખક સાહિત્યકારને પણ જોઈશું, એ પણ ચર્ચામાં રહે છે અને સાથે સાથે આ જલ્લીકટ્ટુ પણ ચર્ચામાં રહે છે. જલ્લીકટ્ટુ એ મોટાભાગે એક આખલો બળદ જે હોય છે, બરાબર, એની એક સ્પર્ધા, લોકો એની જોડે એક સ્પર્ધા કરાવે છે.
બરાબર. એને જલ્લીકટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે ફોટો જોઈ શકો છો. તામિલનાડુની અંદર જે પોંગલનો તહેવાર છે એના દરમિયાન જ આ જલ્લીકટ્ટુની ઉજવણી થાય છે. જલ્લીકટ્ટુ જે છે એને સલ્લીકટ્ટુ અથવા તો ઇરુથા જુવથલ અથવા તો મંકુ વિરટ્ટુ આ બધા જ એના જ નામ છે. આ જે જલ્લીકટ્ટુની જે રમત છે એ આ અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક ખેડૂત દ્વારા, હવે જલ્લીકટ્ટુ છે શું, તો કે સ્થાનિક ખેડૂત દ્વારા શુદ્ધ જાતિના આંખલાઓને સાચવવાની પરંપરાગત કે છે. હવે જે બ્રીડિંગ છે એ હાઇબ્રિડ જેવું થઈ ગયું છે, ઇન ધ સેન્સ કે વિદેશી મૂળની ગાય અને ઘણું બધું બ્રીડિંગ થઈ રહ્યું છે કે આ ભારતીય મૂળના શુદ્ધ જાતિના આંખલા જળવાઈ રહે. એ હેતુસર સ્થાનિક ખેડૂતો આ જલ્લીકટ્ટુ બરાબર છે આવા બળદોને તૈયાર કરતા હોય છે. બરાબર. અને એમને એમની જે નસલ છે એ જાળવી રાખતા હોય છે. કે છે આ રમત પાછળનો મુખ્ય આશય તો આ છે કે આપણા જે દેશી જનાવરો છે, દેશી જે પશુઓ છે એ જળવાઈ રહે. બરાબર. અને આ જલ્લીકટ્ટુની રમત તમિલનાડુની અંદર જે જિલ્લાઓની અંદર મનાવવામાં આવે છે એ જિલ્લાઓને જલ્લીકટ્ટુ બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જલ્લીકટ્ટુ બેલ્ટની અંદર તમિલનાડુના અગત્યના જિલ્લાઓ ગણીએ તો મદુરાઈ, થેની, તિરુચિરાપલ્લી અને ડિંડીગુલ. મદુરાઈ, થેની, તિરુચિરાપલ્લી અને ડિંડીગુલ આ 4 જિલ્લાઓ એ તમિલનાડુમાં જલ્લીકટ્ટુ બેલ્ટ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. જલ્લીકટ્ટુની અંદર જે મેં તમને કીધું કે ભાઈ આંખલાઓની જે જાતિ છે, શુદ્ધ જાતિ આપણે જાળવી રાખવાની છે, એના માટે ખેડૂતો આ કરે છે. તો એમાં એવા આંખલાઓની શુદ્ધ જાતિઓ કઈ કઈ છે કે ઉમ્બલાચેટી, યુલિકુલ્લમ, મલાઈમડુ, કંગાયમ, બારંગુર. નામ થોડા વિચિત્ર છે કેમ કે તમિલ ભાષામાં છે એટલા માટે. સાથે સાથે ખાસ યાદ રાખજો, આ જલ્લીકટ્ટુ હંમેશા વિવાદોમાં રહીને અત્યારે પણ વિવાદોમાં ચાલે જ છે. એકચ્યુઅલી થયું એવું કે એના ઉપર જે તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા બરાબર છે 2011માં પ્રાણીઓની તાલીમ અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એમાં બળદને પણ એમાં લઈ લેવામાં આવ્યું. સર્કસમાં પણ પ્રાણીઓના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું. એમાં બળદને પણ લેવામાં આવ્યું કે આ જલ્લીકટ્ટુ છે ને એ પણ એક પ્રકારનું પ્રાણીઓનું પ્રદર્શન છે. એટલે 2014ની અંદર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે જલ્લીકટ્ટુ ઉપર પ્રતિબંધ મૂક્યો. એટલે તમિલનાડુમાં તોફાન જેવી સ્થિતિ થઈ ગઈ. લોકોએ જબરજસ્ત પ્રદર્શન કર્યા સુપ્રીમ કોર્ટના ડિસિઝન સામે. એની સામે તમિલનાડુ સરકારે પછી જલ્લીકટ્ટુને એક રમત તરીકે જાહેર કરી દીધી. બરાબર. પછી મેટરને બંધારણીય બેટ સમક્ષ મોકલી દેવામાં આવ્યો છે. બરાબર. એટલે અત્યારે 2018થી સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય બેટ સમક્ષ આ જલ્લીકટ્ટુની બાબત ચાલી રહી છે. તો આ જલ્લીકટ્ટુ શું છે, બરાબર, કયા રાજ્યોનો ખાસ રમત છે કે તમિલનાડુ, કેમ એ ચર્ચામાં છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી. કેમ કે જાન્યુઆરી મહિનાની અંદર જે પોંગલ આવે છે એ દરમિયાન એની ઉજવણી થતી હોય છે. બરાબર. પોંગલનો તહેવાર જે તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. બરાબર. એના અંદર એક બીજી વસ્તુ પણ ઉજવવામાં આવે છે. ત્યાંના એક જાણીતા સાહિત્યકારનો દિવસ પણ ઉજવવામાં આવે છે. એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. આગળ જઈએ. 9મો ટોપિક છે ટુરિઝમ એવોર્ડ. મોસ્ટ આઈએમપી ટોપિક. આજના કરંટ અફેર્સનો સૌથી અગત્યનો ટોપિક આ છે, ટુરિઝમ એવોર્ડ 2020. કેમ કે આ જે છે ને એ ગુજરાત વિશે છે. બરાબર. ગુજરાત સરકારનું જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એના અંતર્ગત ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચાલે છે. અને ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આ પ્રકારનો 4થો સમારંભ રાખવામાં આવ્યો હતો. આને કહેવાય છે 4th એડિશન. એટલે અગાઉ આવા 3 સમારંભ થઈ ગયા છે. અને આ 4થો સમારંભ હતો જેની અંદર ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે અલગ અલગ પુરસ્કાર આપવામાં આવ્યા છે. અને આપણે એમાંથી જે અગત્યના પુરસ્કાર જે યાદ રાખવાના છે એ જોવાના છે. જોઈએ. 11 જાન્યુઆરી 2021ના રોજ આ ટુરિઝમ એવોર્ડ સમારોહ યોજાયો હતો. ક્યાં યોજાયો હતો? કે ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીમાં યોજાયો હતો. બરાબર. ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર આ યોજાયો હતો. અને એના ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન હતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. 4th એન્યુઅલ ટુરિઝમ એવોર્ડ ગુજરાત 2020 મેં તમને કીધું એમ આ 4થો આવો સમારંભ હતો. અગાઉ આવા 3 સમારંભ યોજાઈ ગયા છે. અને આમાં એકચ્યુઅલી ગુજરાત સરકારના મુખ્યમંત્રી પોતે ચીફ ગેસ્ટ હતા. એટલે પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધી જાય છે. અને આ જે પુરસ્કાર છે બધા મુખ્યમંત્રીશ્રીના હાથે આપવામાં આવ્યા છે. અને મુખ્યમંત્રીશ્રીએ આની અંદર પોતાનું પ્રવચન પણ આપ્યું હતું. અને એટલા માટે કરંટ અફેર્સની અંદર કલ્ચર ઘણીવાર કરંટમાં રહેતું હોય છે. અહીંયા હું કહીશ કલ્ચર કરંટમાં છે, અગત્ય થઈ પડતું હોય છે. જોઈએ. એ એવોર્ડ કંઈક આવા છે. અને આ એવોર્ડ બીજા ઘણા બધા આપવામાં આવ્યા છે, એવું નથી કે આટલા, પણ આ મુખ્યમંત્રીશ્રીના હાથે જે પુરસ્કાર આપવામાં આવ્યા છે મેં એ જ પુરસ્કારને અહીંયા લીધા છે. પહેલો પુરસ્કાર છે બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત.
શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ કયું છે ભાઈ? કે પાલીતાણા. શેત્રુંજય પર્વત, જૈન ધર્મનું સ્થળ પાલીતાણા એ આ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત છે. બેસ્ટ બીચ ઓફ ગુજરાત તો દેવભૂમિ દ્વારકાનું જાણીતું બીચ શિવરાજપુર, બરાબર, શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકાનું એ કે છે બેસ્ટ બીચ ઓફ ગુજરાત તરીકે એને પુરસ્કાર આપવામાં આવ્યો છે. નંબર 3, બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત, શ્રેષ્ઠ ધાર્મિક સ્થળ ગુજરાતનું તો સોમનાથ મંદિરને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નંબર 4, બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત, વારસો બેસ્ટ કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે ટુરિઝમ ક્ષેત્રે કામ કરવા બદલ શ્રી પિયુષ પાંડેજીને. આ ઉપરાંત બેસ્ટ નોબલ ઇનિશિયેટિવ ઇન પેન્ડેમિક એવોર્ડ, COVID-19 ની અંદર ખૂબ જ સારું કામ કર્યું છે એના બદલ કોણ છે? કે અક્ષર ટ્રાવેલ્સ, એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બેસ્ટ નોબલ ઇનિશિયેટિવ ઇન પેન્ડેમિક એવોર્ડ COVID-19માં. બેસ્ટ હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાત, SIHM સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. બેસ્ટ હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાત SIHM ને આપવામાં આવ્યું છે. અને બેસ્ટ હેરિટેજ એન્ડ રોયલ પેલેસ, લક્ષ્મી વિલાસ પેલેસને આ પુરસ્કાર બેસ્ટ હેરિટેજ એન્ડ રોયલ પેલેસનો આપવામાં આવ્યો છે. આ 8 પુરસ્કારો લખી લેજો તમારા પુસ્તકની અંદર, બરાબર છે. આમાંથી આ મુખ્યમંત્રીશ્રીના હાથે આપવામાં આવ્યા છે, બરાબર. જે તે જિલ્લાના કલેક્ટર કે એમને બોલાવવામાં આવતા હતા અને એમને પુરસ્કાર આપવામાં આવે. પાલીતાણાની અંદર આનંદજી કલ્યાણજી પેઢીજી આખો વહીવટ કરે છે, તેના ટ્રસ્ટી કે વહીવટદાર છે, એમને બોલાવવામાં આવ્યા હતા, એમને આ બધા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. એટલે ખાસ યાદ રાખજો, આ લખી લેજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવું અગત્યનું કરંટ અફેર્સ આ હતું. આગળ જઈએ. 10મો ટોપિક, 21+ ટોપિક કરવાના છે. હજુ આપણે 10મો ટોપિક પહોંચ્યા છે. 41મો વિશ્વ મંગલ સપ્તક સંગીત સમારોહ. મોટાભાગે દર વર્ષે આપણા અમદાવાદની અંદર સંગીતનો એક જલસો યોજાય છે, જેને આપણે સપ્તક સમારોહ તરીકે ઓળખીએ છીએ. આવો 41મો સપ્તક સમારોહ યોજાયો હતો. મોટાભાગે આ 1 થી લઈને 15 જાન્યુઆરી વચ્ચે યોજાતો હોય છે. એમાં 1 થી 13 જાન્યુઆરી 2021માં અમદાવાદમાં ઓનલાઈન, આ વખતે COVID-19ના કારણે વર્ચ્યુઅલ ઓનલાઈન માધ્યમથી યોજાયું હતું. યાદ રાખજો, વર્ષ 2021નો આ જે સપ્તક સમારોહ હતો એ 2 હસ્તીઓને સમર્પિત કરવામાં આવ્યો છે. એક છે બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક પંડિત સામતા પ્રસાદ, આપ જોઈ શકો છો એમની છબી અહીંયા, બરાબર. એમની જન્મ શતાબ્દી હતી એટલે એક એમને, અને સંગીત માર્તંડ પંડિત જસરાજજી, પંડિત જસરાજજી, બરાબર. તો એમને આ 2 હસ્તીઓને આ આખો સમારંભ જે છે એ સમર્પિત કરવામાં આવ્યો હતો. યાદ રાખજો, ગુજરાત જ નહીં, ભારતનો સૌથી શ્રેષ્ઠ સંગીત સમારોહ છે. શરૂઆત ઈસવીસન 1980માં પ્રસિદ્ધ તબલાવાદક પંડિત નંદન મહેતા દ્વારા કરવામાં આવી હતી આ સપ્તક સમારોહની, એટલે આ 41મો સમારોહ હતો. દર વર્ષ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા 1 થી 15 જાન્યુઆરી, મેં તમને કીધું એમ કે દર વર્ષે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા 1 થી 15 જાન્યુઆરી વચ્ચે આ સમારંભ મોટાભાગે અમદાવાદની અંદર યોજવામાં આવે છે. તો આવો 41મો સપ્તક સમારોહ અમદાવાદમાં યોજાઈ ગયો. કરંટ અફેર્સ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. આગળ જઈએ. નેક્સ્ટ ટોપિક. અહીંયા આ એક ક્વેશ્ચન ફોર્મેટમાં છે. દિવસ આવશે એટલે હું તમને ક્વેશ્ચન ફોર્મેટમાં લઈશ, તમને સમય પણ આપીશ, તમે આનો જવાબ પણ આપી શકો છો. ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય બાલિકા દિવસ, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, રાષ્ટ્રીય બાલિકા એટલે ગર્લ ચાઇલ્ડ દિવસ સંબંધિત નીચેના કથનો પર વિચાર કરો. તેમાંથી કયું અથવા કયા સત્ય નથી, સત્ય નથી શોધવાનું છે. એ 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બી, આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2008માં કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી. સી, 24 જાન્યુઆરીના દિવસે ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ હોવાથી ઉજવણી કરવામાં આવે છે. અને ડી, વિશ્વ બાલિકા દિવસની ઉજવણી 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન યાદ રાખજો, અગાઉ પણ હું આ લેક્ચરમાં એક દિવસની ચર્ચા કરી ગયો. એ હતું 24 જાન્યુઆરી, એ હતો ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન, વિશ્વ શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બર, ભારતમાં 11 નવેમ્બર, વર્લ્ડમાં 24 જાન્યુઆરી. આ છે રાષ્ટ્રીય બાલિકા દિવસ ભારતનો. ભારતનો બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે અહીંયા એક ઓપ્શન તમને આપ્યું છે 24 જાન્યુઆરી. એટલે 24 જાન્યુઆરી વર્લ્ડ લેવલે શિક્ષણ દિવસ છે, પણ ભારત લેવલે શું રાષ્ટ્રીય બાલિકા દિવસ છે?
અચ્છા, ભારત લેવલે રાષ્ટ્રીય બાલિકા દિવસ 24 જાન્યુઆરી હોય છે, તો શું વર્લ્ડ લેવલે કયું છે કે વર્લ્ડ લેવલે અહીંયા 11 ઓક્ટોબર આપ્યું છે. અચ્છા, ભારત લેવલે 24 જાન્યુઆરી મનાવવામાં આવે છે, કેમ મનાવવામાં આવે છે? શું એ ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ છે? અને સીધી વસ્તુ છે, ગર્લ ચાઇલ્ડ છે, બાલિકા દિવસ છે, એટલે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મનાવવામાં આવશે. તો એનો આન્સર જોઈએ. આ પણ સાચું છે. તમે જવાબ આપી શકો છો કોમેન્ટમાં. યાદ રાખજો, આ પણ સાચું છે. 24 જાન્યુઆરીના દિવસે જ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે. એટલે 24 જાન્યુઆરીના દિવસે તમારા 2 દિવસ થયા. એક વર્લ્ડ એજ્યુકેશન ડે, 2 રાષ્ટ્રીય બાલિકા દિવસ. એટલે કે ઇન્ટરનેશનલ લેવલે 24 જાન્યુઆરી વર્લ્ડ એજ્યુકેશન ડે છે, રાષ્ટ્રીય લેવલે 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. ખાસ યાદ રાખજો. બરાબર, દિવસ એક જ જોયો 24 જાન્યુઆરી, પણ એ 2 રીતે મનાવવામાં આવે છે. અને સાથે સાથે બીજા 2 દિવસ પણ જોઈ લીધા કે વર્લ્ડ એજ્યુકેશન ડે 24 જાન્યુઆરી, પરંતુ રાષ્ટ્રીય એજ્યુકેશન ડે 11 નવેમ્બર. રાષ્ટ્રીય બાલિકા દિવસ 24 જાન્યુઆરી, પણ વિશ્વ બાલિકા દિવસ, વર્લ્ડ ગર્લ ચાઇલ્ડ ડે 11 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ક્યારે મનાવવામાં આવે છે? 11 ઓક્ટોબર. મોસ્ટ એમપી. તો આ પણ સાચું છે, આ પણ સાચું છે. અચ્છા, શરૂઆત વર્ષ 2008માં કેન્દ્ર સરકારના છે કે હા, આ પણ સાચું છે. તો ખોટું કયું છે? બસ આ ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ નથી. તો કે કોનો જન્મ? કેમ 24 જાન્યુઆરી પસંદ કરી? કોઈ કારણ છે? કોઈનો જન્મદિવસ છે? જોઈએ કેમ પસંદ કરીએ. અને કેમ મેં ઇન્દિરા ગાંધીનું જ નામ લખ્યું? કેમ કે 24 જાન્યુઆરી પસંદ કરવાનું કારણ પણ ઇન્દિરા ગાંધી જ છે, પણ એ જન્મદિવસ નથી, મૃત્યુતિથિ પણ નથી. તો કેમ છે જોઈએ. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે 24 જાન્યુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા હતા, અને એ પ્રથમ મહિલા હતા જે ભારતના વડાપ્રધાન બન્યા હતા. એટલા માટે એ યાદગીરીમાં આપણી આવનારી બાલિકાઓની પેઢીને મજબૂત સશક્ત બનાવવા માટે એ દિવસને આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર, 24 જાન્યુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધી પ્રથમવાર વડાપ્રધાન બન્યા હતા, અને આ રીતે ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. એટલા માટે અને 2008ની અંદર જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ તારીખે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. યાદ રાખજો, વર્લ્ડ ગર્લ ચાઇલ્ડ ડે 11 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. વર્લ્ડ લેવલે 11 ઓક્ટોબર, રાષ્ટ્રીય લેવલે 24 જાન્યુઆરી. બરાબર. અને ખાસ યાદ રાખજો, 21 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરીનું જે સપ્તાહ છે એને રાષ્ટ્રીય બાલિકા દિવસ સપ્તાહ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ આપણે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે વિશે ચર્ચા કરી. આગળ જઈએ. ASMI આસ્મી. અહીંયા તમે એક બંદૂકનો ફોટો જોઈ શકો છો. હા, આ ભારતે પોતે વિકસાવેલી પ્રથમ સ્વદેશી બંદૂક છે. આસ્મી, પ્રથમ સ્વદેશી મશીન પિસ્તોલ. આ DRDO જે ભારતના સંરક્ષણ ક્ષેત્રના સાધનોના વિકાસ માટે જવાબદાર સંસ્થા છે, એની પુણેની સંસ્થા અને ઇન્ડિયન આર્મી, આ બંને ભેગા મળીને, એની મહુની ઇન્ફન્ટ્રી સ્કૂલ, આ બંને ભેગા મળીને આ આસ્મી નામની પિસ્તોલ વસાવી છે. 9mm બુલેટને ટ્રિગર કરી શકે છે. 3D પેઇન્ટિંગ ટેકનોલોજીથી એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, અને સેના પોલીસ હથિયારોના આધુનિકીકરણની અંદર, બરાબર, આ VIP સુરક્ષાની અંદર એનો ઉપયોગ થશે. જે ભારતના VVIPઓ છે એમની સુરક્ષાની અંદર આ પિસ્તોલનો ઉપયોગ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને આર્મી દ્વારા કરવામાં આવશે. બરાબર. આ ઉપરાંત યાદ રાખજો, આને વિકસાવવામાં 4 મહિનાનો સમય ગયો છે. એક બંદૂકની કિંમત લગભગ 50,000 રૂપિયા જેટલી છે. જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે DRDO છે, જ્યારે DRDO, નાસા આ બધા વચ્ચે આવતા રહે છે, ISRO હું ચર્ચામાં લેતો જ રહીશ. DRDOનું પૂરું નામ શું છે? કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, રક્ષા અનુસંધાન એવં વિકાસ સંગઠન. આ એનો લોગો તમે અહીંયા જોઈ શકો છો. રક્ષા મંત્રાલય અંતર્ગત ભારતના જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એના અંતર્ગત એ કામ કરે છે. સ્થાપના 1958ના રોજ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. વર્તમાનમાં એના અધ્યક્ષ છે ડૉક્ટર G. સતીશ રેડ્ડી. એનું મુખ્ય ધ્યેય વાક્ય છે બલસ્ય મૂલમ. બરાબર, બુલસ્ય મૂલમ વિજ્ઞાનમ. અહીંયા અધૂરું લખેલું છે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. બરાબર, તો આ એનું મુખ્ય ધ્યેય વાક્ય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ભારતની નવી વિદેશ વેપાર નીતિ
તો ભારતની જે નવી વિદેશ વેપાર નીતિ છે, બરાબર, જે અત્યારે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જે 1 એપ્રિલ 2021થી અમલમાં આવશે, તો એ વેપાર નીતિ શું છે એના વિશે આપણે જોઈએ. તો એ વેપાર નીતિની અંદર 2021થી 2026 સુધી આ વેપાર નીતિ અમલમાં રહેશે. મુખ્ય લક્ષ્ય છે 2024 સુધી ભારતને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાનું, બરાબર. પરંતુ કે છે એની સામે પડકારો શું છે, તો કે ભારતના કૃષિ સેક્ટરની અંદર ખૂબ જ મંદી. $5 ટ્રિલિયન બનવાનું લક્ષ્ય તો નક્કી કર્યું છે, પણ પડકારો કયા કયા છે, તો કે કૃષિ ક્ષેત્રમાં ભયંકર મંદી પ્રવર્તી રહી છે, બેરોજગારીની સમસ્યા બહુ વિકટ થઈ ચૂકી છે, ભયંકર થઈ ચૂકી છે, અને નિકાસ સંબંધિત મુદ્દા, ભારત એક્સપોર્ટમાં ક્યાંક ને ક્યાંક ચાઇના જોડે ભયંકર સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે, બરાબર. તો આ પડકારો છે. નવી વિદેશ નીતિની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈ લઈએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો કરવાનો છે, નિકાસને પ્રોત્સાહન આપવાનું છે, જિલ્લા નિકાસ કેન્દ્રો, અલગ અલગ એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા લેવલે એક્સપોર્ટ સેન્ટર ગવર્મેન્ટ તરફથી સ્થાપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે રોડ છે એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને વધારે પ્રોત્સાહન આપવાનું છે, અને સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટરની અંદર સુધારો કરવાનો છે. તો આ ભારતની વિદેશ નીતિ વિશે વર્ગ 3 લેવલે જેટલી જરૂરિયાત હતી એટલી આછી વાતનું માર્ગદર્શન તમને આપ્યું. આગળ જઈએ. આપણો આજનો 14મો ટોપિક, એટલે કે આપણે હવે લેક્ચરના બિલકુલ મધ્યાંતરે આવી ગયા છે, મધ્યાંતરથી પણ આગળ નીકળી ગયા છે, બરાબર છે, કે આરબીઆઈએ મોટા મૂલ્યની લેવડ દેવડ, સામાન્ય રીતે 50 કરોડથી વધારે, બરાબર, લેવડ દેવડ નજર રાખવા માટે એલઈઆઈ સિસ્ટમ લાગુ કરી છે. હવે આ એલઈઆઈ સિસ્ટમ શું છે, અહીંયા પણ તમે એક જોઈ શકો છો ફોટો, કે એલઈઆઈ સિસ્ટમ શું છે, કે 50 કરોડ કે એનાથી વધારે મૂલ્યની જો લેવડ દેવડ કરવી હોય તો આની અંદર કોઈ ગોરખ ધંધો ના થાય, કોઈ ચીટિંગ ના થાય, એના માટે હવે આરબીઆઈ એના રૂલ્સ એકદમ ટફ કરી રહી છે. અને આ એલઈઆઈ સિસ્ટમનું પૂરું નામ છે લીગલ એન્ટાઇટી આઈડેન્ટિફાયર. આ એક 20 અંકોનો કોડ છે, યુનિક કોડ છે, અને એ કોડના આધારે આ લેવડ દેવડનું આખું નિયમન થશે. 1 એપ્રિલ 2021થી આ સિસ્ટમ લાગુ પડશે. આનો મુખ્ય હેતુ લેવડ દેવડમાં સમાવિષ્ટ એકમને ઓળખવાનું, કોણ લેવડ દેવડ કરી રહ્યું છે, કેમ કે 50 કરોડથી વધારે છે. નાણાકીય પ્રણાલીમાં ચોકસાઈ અને ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આ સિસ્ટમ અંતર્ગત બેંકોએ ચૂકવણી સંદેશાઓમાં નાણાં મોકલનાર તથા લાભાર્થી બંનેને જાણકારી મોકલવાની રહેશે. અને જ્યારે આપણે બેન્કિંગ સિસ્ટમની વાત કરી છે તો બે બીજા શબ્દો જોતા જઈએ, આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. આગળ જઈએ. 15મું પ્રારંભ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ. આ એક સમિટ હતી, પ્રારંભ, અને એ કરંટ અફેર્સમાં એટલા માટે અગત્યની છે કેમ કે એને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધિત કરી હતી. અને પાછા એમાં બીજું એક ફેક્ટર પણ એડ થઈ ગયું, બિમસ્ટેક, કેમ કે એની મેજબાનીનું એક કોન્ક્લેવ હતું, વડાપ્રધાનશ્રીએ એને પણ સંબોધન કર્યું હતું. તો પછી બિમસ્ટેક શું છે એ પણ અગત્યનું, એટલે છે એક જ સમિટ પણ ઘણું બધું ટચ કરે છે કરંટ અફેર્સમાં. તો જોઈ લઈએ આપણે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાન્યુઆરી 2021માં 2 દિવસીય શિખર સંમેલન વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. અહીંયા તારીખ લખેલી છે 15-16 જાન્યુઆરી 2021 પ્રારંભ. જોઈએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ તરીકે આ સમિટને, આ જે સમિટ હતી ને પ્રારંભ, એનું નામ હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ. અને એની અંદર આપણે ઘણા બધા દેશોને ઇન્વાઇટ કર્યા હતા, અને એમાં પેલા બિમસ્ટેકવાળા દેશો પણ હતા. જોઈએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 5મી વર્ષગાંઠ આપણે અત્યારે જોયું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જાહેરાત 15 ઓગસ્ટ 2015ના રોજ વડાપ્રધાનશ્રીએ કરી હતી, ને એને 2016થી લોન્ચ કર્યું હતું, જાન્યુઆરી મહિનાથી. એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને 5મી વર્ષગાંઠ પૂરી થઈ. એ 5મી વર્ષગાંઠ પૂરી થઈ 16 જાન્યુઆરીના રોજ, બરાબર. તો એના માટે આ સમિટનું આયોજન યોજવામાં આવ્યું હતું. સમિટનું ઉદ્ઘાટન કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ આખી સમિટનું આયોજન એક સંસ્થા છે, ડીપીઆઈઆઈટી, જેનું પૂરું નામ છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. આ સંસ્થા ઓલરેડી ભારતના વાણિજ્ય મંત્રાલય અંતર્ગત જ કામ કરે છે. અને આ સંસ્થા દ્વારા આ આખા 5મી વર્ષગાંઠ, કોની 5મી વર્ષગાંઠ? સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 5મી વર્ષગાંઠ નિમિત્તે આ સંસ્થા દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, 2 દિવસીય સંમેલનના છેલ્લા દિવસે મેં તમને કીધું એમ વડાપ્રધાનશ્રીએ જે બિમસ્ટેકના દેશો છે એમના જે ઇન્વેસ્ટર્સ છે એમની સાથે વાતચીત કરી હતી, બરાબર. અને સંમેલનના પ્રથમ દિવસે બિમસ્ટેક સ્ટાર્ટઅપ કોન્ક્લેવની મેજબાની કરવામાં આવી હતી. એટલે આપણે મેજબાન હતા, બરાબર, એ લોકો મહેમાન હતા બિમસ્ટેકવાળા, અને એમના ઇન્વેસ્ટર્સને આપણે પ્રોત્સાહિત કરે છે કે તમે ભારતમાં ઇન્વેસ્ટ કરો. તો હવે પ્રશ્ન થાય, બિમસ્ટેક કોણ છે, બરાબર. પણ એ પહેલાં જોઈ લઈએ. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વર્ષગાંઠ, 5મી વર્ષગાંઠ, એની શરૂઆત થઈ હતી 16 જાન્યુઆરી 2016, બરાબર. બિમસ્ટેકની વાત કરીએ તો બિમસ્ટેક એક સંગઠન છે,
બિમસ્ટેકનું પૂરું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટિપલ સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, ધેટ ઇઝ કોલ્ડ બિમસ્ટેક. બિમસ્ટેકની અંદર તમે નકશામાં જોઈ શકો છો 7 જેટલા દેશો છે. ભારત છે, નેપાળ છે, ભૂટાન છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ છે અને શ્રીલંકા છે. બરાબર, ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ અને શ્રીલંકા 7 જેટલા દેશો છે. આની સ્થાપના ઈસવીસન 1997ના 6 જૂનના રોજ કરવામાં આવી છે. એનું મુખ્ય વડું મથક ઢાકા છે, બાંગ્લાદેશની અંદર. બરાબર, આ બંગાળાની ખાડીને સ્પર્શતા દેશો છે. આ સંગઠનનો હેતુ મુખ્યત્વે વેપારી નિકટતા, એક્સપોર્ટ ઇમ્પોર્ટ સંબંધિત બાબતોને નિયમન કરવાનું છે. 60 સભ્ય દેશો, મેં અત્યારે તમને ચર્ચા કરી એમ, બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ. યાદ રાખજો, બિમસ્ટેક રેગ્યુલર સમિટ યોજે છે, મોટાભાગે 4 વર્ષે એની સમિટ યોજાય છે, કોઈ વખતે આગી પાછી પણ થાય છે, પણ અત્યાર સુધી જે 4 સમિટ યોજાય છે એમાં પહેલી સમિટ જોઈ લઈએ આપણે 2004ની અંદર થાઈલેન્ડ બેંકોકમાં યોજાઈ છે. બીજી સમિટ 2008માં ભારતમાં નવી દિલ્હીમાં યોજાઈ છે. ત્રીજી સમિટ 2014માં મ્યાનમાર નાયપી તાવ ખાતે યોજાઈ છે અને 2018માં ચોથી સમિટ કાઠમંડુ ખાતે યોજાઈ હતી. હવે નેક્સ્ટ સમિટ 2022માં યોજાવાની છે શ્રીલંકા કોલંબો ખાતે, મોસ્ટ આઈમ્પી. બરાબર, 2022માં નેક્સ્ટ બિમસ્ટેકની સમિટ શ્રીલંકા કોલંબો ખાતે યોજાવાની છે. આ કરંટ અફેર્સના માટે ખૂબ જ અગત્યની બાબત છે. આગળ જઈએ. મેં અત્યારે તમને કીધું હતું કે જાન્યુઆરી મહિનાની અંદર પોંગલની ઉજવણી કરવામાં આવે છે તમિલનાડુની અંદર. એમાં જલ્લીકટ્ટુ પણ ચર્ચામાં છે ને એક લેખક, એક સાહિત્યકાર એ પણ ચર્ચામાં રહે છે અને એમનું નામ છે થિરુવલ્લુવર. બરાબર, આ થિરુવલ્લુવરના નામે આ પોંગલ દરમિયાન એક દિવસ મનાવવામાં આવે છે જેને થિરુવલ્લુવર ડે તરીકે ઉજવવામાં. થિરુવલ્લુવર ડે ક્યારે? તો કે તમિલનાડુ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે જાન્યુઆરીની 15મી તારીખે, એટલે કે 15મી જાન્યુઆરીએ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. થિરુવલ્લુવર સાહેબ તમિલનાડુના છે. આપણે શું લેવા હતું કે તમે ભારતનો ઇતિહાસ જ્યારે જોશો એમાં પ્રાચીન ભારતની અંદર સંગમ સાહિત્યના આસપાસના તબક્કાની અંદર જ બરાબર આમનું એક બહુ મોટું યોગદાન જોવા મળે છે અને એટલા માટે આ ઇતિહાસનું કરંટ કહી શકાય કે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, ખાસ યાદ રાખજો 15મી જાન્યુઆરીના રોજ થિરુવલ્લુવર ડે તરીકે તમિલનાડુ સરકાર દ્વારા ઉજવવામાં આવે છે. જો લીપ યર હોય તો 16મી જાન્યુઆરીએ. જો લીપ યર હોય તો 16મી જાન્યુઆરીએ. તમિલ કેલેન્ડર પાછું જેમ વિક્રમ સંવત છે, ચૈત્ર સંવત છે, એમ તમિલનું કેલેન્ડર અલગ છે. તમિલ કેલેન્ડરની અંદર બીજો મહિનો છે થાઈ. બરાબર, એના એ મહિનાની બીજો મહિનો નથી, તમિલ કેલેન્ડરમાં જો થાઈ મહિનાની બીજી તારીખે આ દિવસ મનાવવામાં આવે છે. પણ સામાન્ય રીતે આપણે 15મી જાન્યુઆરી, લીપ યર હોય તો 16મી જાન્યુઆરી. આ થિરુવલ્લુવર કોણ છે એમના વિશે થોડીક માહિતી લઈએ. તો યાદ રાખજો, આ પોંગલની ઉજવણીના ભાગ સ્વરૂપે એ દરમિયાન જલ્લીકટ્ટુ પણ એ દરમિયાન જ, આ પણ એ દરમિયાન છે. યાદ રાખજો, અહીંયા તમે એક ફોટો જોઈ શકો છો. આ એમનો એક ફોટો છે થિરુવલ્લુવર. એ વખતે ફોટો હતો નહીં એટલે કલ્પનાતીત ફોટો કહી શકાય આને. પ્રાચીન કાળના સુપ્રસિદ્ધ કવિ છે, એમના વિશે વધારે જાણીએ તો એમણે એક પ્રસિદ્ધ કૃતિ રચી છે જે ખૂબ જ જાણીતી છે, જેનું નામ છે તિરુક્કુરા. અને આ કૃતિનું અંગ્રેજીમાં અનુવાદ જોર્જ એંગ્લો પોપ દ્વારા કરવામાં આવ્યું છે. આ જે કૃતિ છે એ મુખ્યત્વે 3 બાબતો પર આધારિત છે. જોઈએ આપણે. બરાબર, આમાં રાજકીય, આર્થિક અને નૈતિકતા અને પ્રેમ સંબંધિત દોહાઓનો સંગ્રહ છે. આ કૃતિ મુખ્યત્વે 3 બાબતો પર આધારિત છે. પહેલી બાબત છે આરામ. તમિલ સાહિત્યની કૃતિ છે એટલે શબ્દો એવા છે જેનો અર્થ થાય છે ધર્મ. બીજી બાબત છે પોરુલ, જેનો અર્થ થાય છે અર્થ. અને ત્રીજી બાબત છે ઇનબામ, એનો અર્થ થાય છે કર્મ. બરાબર, તો આ 3 બાબતો પર આધારિત આખી આ કૃતિ છે. આ ઉપરાંત જે થિરુવલ્લુવર છે એમણે બીજા 2 પુસ્તકો પણ લખેલા છે. બરાબર, એક પંચરત્નમ અને એક જ્ઞાનવેદિયાન. મોટાભાગે આ જે પુસ્તકો છે એની અંદર તમિલ સાહિત્ય, તમિલ સાયન્સ અને સિદ્ધ દવાઓ, બરાબર, તબીબી દવાઓની પણ એમાં ચર્ચા કરવામાં આવી છે. આયુર્વેદિક દવાઓની પણ ચર્ચા કરવામાં આવી છે. યાદ રાખજો, તમિલનાડુમાં કન્યાકુમારી ખાતે તમે જો કદાચ કન્યાકુમારી જવાનું થાય તો તમે આ એક વિશાળ મૂર્તિ તમે કન્યાકુમારીમાં જોશો. બરાબર, કન્યાકુમારી ખાતે તિરુવલ્લુવરની 133 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. યાદ રાખજો. રક્ષિતા આ શું છે? તો ફોટોમાં તમે જોઈ શકો છો એક બાઇક છે, બટ આ એમ્બ્યુલન્સ બાઇક છે. ધ્યાનથી જુઓ, બાઇકની પાછળ એક ખુરશી જેવું છે અને ખુરશી એક સ્લીપિંગ મોડમાં પણ આવી શકે છે. તો આ એમ્બ્યુલન્સ બાઇક છે. થયું એવું કે આપણી જે CRPFના જવાનો છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એ છત્તીસગઢ
ના વિસ્તારો, ઝારખંડના વિસ્તારો જે નક્સલવાદીગ્રસ્ત એરિયા છે, ઉગ્રવાદી વિસ્તારોની અંદર ફરજ બજાવતા હોય છે. અને ત્યાં છે ને જંગલની નાની નાની ગલીઓ છે, ત્યાં 4-વ્હીલર એમ્બ્યુલન્સ નથી જઈ શકતી અને એકદમ અંતરિયાળ વિસ્તાર છે, રોડ પણ એવા નથી, જંગલ વિસ્તાર છે. તો એ વિસ્તારની અંદર CRPFના જવાનો જ્યારે ઘાયલ થાય છે ત્યારે એમને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ સુધી નથી પહોંચાડી શકતા. એ વિસ્તારો એટલા દુર્ગમ છે અને એટલા માટે આપણે એક બાઇક એમ્બ્યુલન્સની શોધ કરી છે અને એ છે રક્ષિતા. અને એનો આધાર તમે જોઈ શકો છો રોયલ એનફિલ્ડ છે. રોયલ એનફિલ્ડ ઉપર જ આખી એમ્બ્યુલન્સ બાઇક બનાવવામાં આવી છે. જોઈએ એના વિશે જોઈએ તો બાઇક એમ્બ્યુલન્સ છે, CRPFમાં એનો સમાવેશ કરવામાં આવશે. CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બરાબર છે, યાદ રાખજો. CRPF ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. 1939માં એની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હી એનું વડું મથક છે અને એનું આદર્શ વાક્ય છે સેવા અને નિષ્ઠા, સર્વિસ એન્ડ લોયલ્ટી. આ જે બાઇક છે એ DRDO દ્વારા, મેં પહેલાં પણ કીધું કે મોટાભાગે સંરક્ષણ ક્ષેત્રે જેટલા પણ આપણા સાધનો છે એના વિકાસ માટે જવાબદાર સંસ્થા DRDO છે. DRDO વિશે પરિચય આપણે આ લેક્ચરમાં જોઈ ચૂક્યા છે, અગાઉના લેક્ચરમાં પણ જોયું છે. જ્યાં જ્યાં આવશે જોતા જઈશું. DRDO દ્વારા વિકાસ છે. નક્સલ ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં જવાનોને સ્થળાંતરિત કરવા માટે રોયલ એનફિલ્ડના આધારે એનો વિકાસ થયેલો છે. રક્ષિતા બાઇક, યાદ રાખજો રક્ષિતા શું છે તો એક બાઇક એમ્બ્યુલન્સ છે જે રોયલ એનફિલ્ડના આધારે ડેવલપ થયેલી છે. ઓકે, નેક્સ્ટ 18મો ટોપિક છે આજનો આપણો, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PMKVY. હવે આ યોજના પણ બહુ જૂની છે, અત્યારે કેમ ચર્ચામાં છે? સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામ અંતર્ગત એનું લોન્ચિંગ થયેલું છે કે અત્યારે આ યોજનાનો 3જો તબક્કો અમલમાં મુકાયો છે, લગભગ 600 જેટલા જિલ્લાઓની અંદર. 15 જાન્યુઆરી 2021 કેન્દ્ર સરકાર દ્વારા યોજનાના 3જા તબક્કાની શરૂઆત કરવામાં આવી. 600 જિલ્લાઓમાં લોન્ચિંગ થયું. 729 PMKVY કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. 200થી વધુ ITI કેન્દ્રો સ્કિલ ઇન્ડિયા અંતર્ગત શરૂ કરવામાં આવશે. એટલા માટે આ ચર્ચામાં છે. હવે PMKVY આવ્યું છે તેના વિશે ફટાફટ થોડું જોઈ લઈએ. તો PMKVY એકચ્યુઅલી આ યોજનાની શરૂઆત તો 15 જુલાઈ 2015ના રોજ થઈ હતી. આ તો એનો 3જો તબક્કો છે. બાકી એનો જે પ્રથમ તબક્કો છે એની શરૂઆત તો 15 જુલાઈ 2015ના રોજ થઈ હતી. બરાબર. કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલય અંતર્ગત આ યોજના લોન્ચ કરવામાં આવી છે. એનો હેતુ છે 2022થી 40 કરોડ ભારતીયોને વિવિધ તાલીમો આપી 2022 સુધીની અંદર 40 કરોડ ભારતીયોને વિવિધ તાલીમો આપી પ્રશિક્ષિત કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રી છે શ્રી મહેન્દ્રનાથ પાંડે. હવે જ્યારે મંત્રાલયની વાત ચાલી છે તો એના મંત્રી કોણ છે? બરાબર, યાદ રાખજો જ્યાં જ્યાં મંત્રાલય આવશે હું મોટાભાગે એમના વર્તમાન મંત્રી, કેબિનેટ મંત્રી હશે એમનું પણ નામ લેતો જઈશ. તો આ શ્રી મહેન્દ્રનાથ પાંડે છે. આગળ જઈએ. વિશ્વના સૌથી મોટા કોરોનાના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સીધી વસ્તુ છે, સૌથી મોટો રસીકરણ અભિયાન તો ભારતમાં જ પ્રારંભ થયો છે, કેમ કે 140 કરોડનો આપણો દેશ છે. બરાબર. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આપણે 2 રસીઓને મંજૂરી આપી છે. એક કોવેક્સિન છે અને એક કોવિશિલ્ડ છે. બરાબર, કોવિશિલ્ડ છે. કોવેક્સિન જે છે એ સ્વદેશી રસી છે કોરોનાની, યાદ રાખજો. કોવેક્સિન સ્વદેશી રસી છે, કોવિશિલ્ડ એ બ્રિટનની રસી છે. બરાબર. જ્યારે આ આપણી સ્વદેશી છે, ભારતે વિકસાવી છે. હૈદરાબાદની અંદર ભારત બાયોટેક અને ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ બંને ભેગા મળીને આ રસીનો વિકાસ કરેલો છે. જ્યારે કોવિશિલ્ડ છે બ્રિટનની રસી છે, એસ્ટ્રાઝેનેકા કંપની અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ભેગા મળીને આ રસીનો વિકાસ કરેલો છે. બરાબર. ભારતની અંદર સાહેબ, ભારતની અંદર કોવિશિલ્ડ બ્રિટનના કે ભારતની અંદર કોવિશિલ્ડનું ઉત્પાદન આપણે કરીએ છીએ બ્રિટન જોડેથી લઈને. એ ઉત્પાદન કોણ કરે છે? તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે જે છે એ કોવિશિલ્ડનું ઉત્પાદન કરે છે, જ્યારે ભારત બાયોટેક જે છે એ કોવેક્સિનનું ઉત્પાદન કરે છે. તો આ રસીનું અભિયાન આપણે શરૂ કર્યું છે મોટા પાયા ઉપર. મુખ્યત્વે અત્યારે 2 તબક્કામાં એનું કામ ચાલી રહ્યું છે. જોઈએ 3000 કરતાં વધુ કેન્દ્રો, આ જે અભિયાન છે રસીકરણ, એમાં 3000 કરતાં વધુ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. સૌપ્રથમ યાદ રાખજો, સૌપ્રથમ રસી, બરાબર, એ કોણે લીધેલી છે? ખાસ મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે કે ભાઈ કોરોનાની સૌથી પહેલી રસી કોણે લીધી છે? તો યાદ રાખજો સૌથી પહેલી રસી જે છે આપણા આરોગ્ય મંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન અને એમ્સના જે ડાયરેક્ટર છે ડૉક્ટર રણદીપ ગુલેરિયાની હાજરીમાં એમ્સ હોસ્પિટલ દિલ્હીની અંદર ત્યાંના સેનિટેશન વર્કર હતા મનીષ કુમાર, એમને આપવામાં આવી છે. આ રસીના પ્રથમ તબક્કો ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યો છે. પ્રથમ તબક્કાની અંદર નર્સ, લેબ વર્કર્સ, ગવર્મેન્ટ, પ્રાઇવેટ ડોક્ટર્સ, ICDS વર્કર, ટેકનિશિયન, લગભગ 1 કરોડ આરોગ્ય કર્મચારીને આ રસી આપવામાં આવશે. મોટાભાગે આ પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો, પૂર્ણતાના આરે છે. બીજો તબક્કો જે એનો શરૂ થશે તો બીજા તબક્કાની અંદર સશસ્ત્ર દળો, હોમગાર્ડ, પોલીસ, જેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિવિલ ડિફેન્સ, મ્યુનિસિપલ કર્મચારી, રેવન્યુ કર્મચારી, લગભગ 2 કરોડ કર્મચારીઓને, સાથે સાથે સિનિયર સિટીઝન 50 વર્ષથી ઉપરના નાગરિકો અને ગંભીર બીમારીથી પીડાતા 50 વર્ષથી ઓછી વયના 27 કરોડ નાગરિકોને, બરાબર, આ બીજા તબક્કાની અંદર રસી આપવાનો વિચાર છે. બરાબર. તો આ
રસીકરણ કામ ચાલી રહ્યું છે. પ્રથમ સાંસદ યાદ રાખજો જેમણે રસી આપી છે એ ડૉક્ટર મહેશ શર્મા, જેમને રસી આપવામાં આવી છે બીજેપીના છે મહેશ શર્મા, ખાસ યાદ રાખજો. આગળ જઈએ, ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન જોઈએ તો ગુજરાતની અંદર કોરોના રસીકરણ અભિયાનમાં પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રસી લેનાર જેને પણ રસી આપવામાં આવશે અને મેં વેક્સિન લીધી છે એવો બિલ્લો આપવામાં આવે છે. સાથે સાથે યાદ રાખજો, કેન્દ્ર સરકાર દ્વારા જાગૃતતા લાવવા માટે કોવિન સોફ્ટવેર, કોવિન એપ અને સાથે સાથે કોવિન આઈટી પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોની અંદર રસીને લઈને કોઈ અફવા ના જાય, જાગૃતિ આવે અને લોકો રસી માટે આગળ આવે. બરાબર. 24 કલાક હેલ્પલાઇન 1075 પણ આના માટે કાર્યરત છે. તો આ આપણે વાત કરી ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન કઈ રીતનું છે એના વિશે વાત કરી છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ખૂબ જ અગત્યની, ફરીવાર વડાપ્રધાનશ્રી ચર્ચામાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની નર્મદા, બરાબર, ત્યાં જે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય છે, એ વિસ્તારને પર્યટન તરીકે વિકસાવવા માટે હવે ત્યાં રેલવે સ્ટેશનની પણ જરૂર હતી. તો રેલવે સ્ટેશન અને એ વિસ્તારને એને જોડતી 8 ટ્રેનોનું ઉદ્ઘાટન વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. 8 ટ્રેનો દેશના અલગ અલગ ભાગોમાંથી. બરાબર, જોઈએ આપણે. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. કેવડિયાને વિવિધ વિસ્તારો સાથે જોડતી ટ્રેનો, એમાં વારાણસી ઉત્તર પ્રદેશથી કેવડિયા એક્સપ્રેસ દર રવિવારે ચાલશે. દાદર મહારાષ્ટ્ર કેવડિયા એક્સપ્રેસ દરરોજ ચાલશે. અમદાવાદ ગુજરાતથી કેવડિયા જનશતાબ્દી દરરોજ, આ આપણા માટે અગત્યની છે કેમ કે આ અમદાવાદથી કેવડિયા દરરોજ ચાલશે. અમદાવાદથી કેવડિયા દરરોજ જશે. આ જનશતાબ્દી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવશે, ખાસ યાદ રાખજો. હઝરત નિઝામુદ્દીન નવી દિલ્હીથી કેવડિયા એક્સપ્રેસ દર રવિવારે. રીવા મધ્યપ્રદેશથી કેવડિયા એક્સપ્રેસ દર રવિવારે. ચેન્નઈ તમિલનાડુથી કેવડિયા એક્સપ્રેસ દર રવિવારે. પ્રતાપનગર ગુજરાતથી કેવડિયા મેમુ દરરોજ 2 ટ્રેન. બરાબર. અને કેવડિયાથી પ્રતાપનગર મેમુ દરરોજ 2 ટ્રેન. હવે અહીંયા મેમુ શબ્દ આવ્યો છે તો જોઈ લઈએ જરા કે મેમુ શું છે. એ પહેલા જોઈ લઈએ કે પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગે બીજું પણ ઉદ્ઘાટન કર્યું. ડભોઈ છે, ચાંદોદ છે, એ બંને વચ્ચેની જે લાઈન હતી રેલવે લાઈન બ્રોડગેજ કરી છે, એ બ્રોડગેજ લાઈનનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત ચાંદોદ કેવડિયા વચ્ચે બ્રોડગેજ લાઈનનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત પ્રતાપનગર કેવડિયા વચ્ચે વિદ્યુતીકરણ કરાયેલ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત ડભોઈ, ચાંદોદ અને કેવડિયા કેલના નવા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. અને યાદ રાખજો, કેવડિયા કોલોનીના રેલવે સ્ટેશન ગ્રીનફિલ્ડનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. બરાબર. અને જે અમદાવાદથી કેવડિયા ટ્રેન જશે, જેને આપણે નામ આપ્યું છે જનશતાબ્દી એક્સપ્રેસ દરરોજ, બરાબર, એ જે ટ્રેન છે એ વિસ્ટાડોમ કોચ, ઓલરેડી મારો કરંટ અફેર્સમાં આગળ મેં આ મુદ્દો લઈ લીધો છે. વિસ્ટાડોમ કોચ, વિસ્ટાડોમ કોચ એટલે એક એવો કોચ હશે, બિલકુલ ઉપર જે એનું સીલિંગ છે, બરાબર, એ પણ કાચનું બનેલું હશે, બિલકુલ પારદર્શક. બારીઓ જે છે બિલકુલ મોટી હશે. ઇવન એમાં જે બેઠક છે ને એ 180 ડિગ્રી, એટલે કે તમારી સીટ 180 ડિગ્રી તમે ફરાઈ શકો છો. બરાબર. એવા અત્યાધુનિક ટુરિસ્ટો માટે સ્પેશિયલ કોચ બનાવવામાં આવે છે, વિસ્ટાડોમ કોચ. તો આ જનશતાબ્દી એક્સપ્રેસ છે આવા વિસ્ટાડોમ કોચથી સજ્જ હશે. કેવડિયા રેલવે સ્ટેશને મેં અત્યારે જુદા ભારતનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું રેલવે સ્ટેશન બનશે. બરાબર. હવે અહીંયા મેમુની વાત થઈ છે તો મેમુનું પૂરું નામ શું છે કે મેન લાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. મેમુ એટલે, બરાબર, તમે જોઈ શકો છો. અને ડેમુ એટલે કે ડીઝલ ઇલેક્ટ્રોનિક મલ્ટિપલ યુનિટ. બંનેના ફોટા પણ મેં તમને આપ્યા છે. બરાબર. તો આ રીતે આ કેવડિયા કોલોનીની 8 ટ્રેનો ચર્ચામાં હતી, એના વિશે આપણે ચર્ચા કરી. અને હવે આપણે 21મા પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે. K9 વજ્ર ટેન્ક મોસ્ટ આઈએમપી છે. કેમ? ભારતનું સંરક્ષણ ક્ષેત્ર તો છે, પરંતુ ગુજરાત માટે અગત્યનું છે. કેમ કે આનું ઉત્પાદન ગુજરાતમાં થયું છે. તો મેક ઇન ઇન્ડિયાના વિઝન હેઠળ L&T કંપનીએ જે એનું હજીરા ખાતે, યાદ રાખજો, લાર્સન એન્ડ ટુબ્રોનો હજીરા ખાતેનો જે પ્લાન્ટ છે એની અંદર આ K9 વજ્ર ટેન્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ L&Tને 100 જેટલી વજ્ર ટેન્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અને દક્ષિણ કોરિયાની K9 થંડર ટેન્ક આધારિત છે આખી. એનું જે ડિઝાઇન છે ને એ દક્ષિણ કોરિયા જોડેથી આપણે લીધેલું છે. દક્ષિણ કોરિયાની K9 થંડર ટેન્ક. બરાબર. ખાસ યાદ રાખજો, K9 વજ્ર સ્વદેશી બનાવટની હોવિઝર ટેન્ક છે. ખાનગી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ ટેન્ક છે, એટલા માટે મોસ્ટ આઈએમપી છે. વજન એનું 50 ટન છે. 60 થી 70 કિલોમીટર પ્રતિ આર કોઈ પણ ઝડપે 360 ડિગ્રીનો ટર્ન લઈ શકે છે. 1 મિનિટમાં 47 કિલોગ્રામના એક એવા 6 સેલ ફાયર કરી શકે છે અને 43 કિલોમીટર સુધીનું લક્ષ્ય ભેદી શકે છે. બરાબર. અને રણ પ્રદેશ, દુર્ગમ પર્વતીય વિસ્તાર, જહાજમાં ગોઠવીને પાણીમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. આવું અત્યાધુનિક ટેન્ક L&T હજીરા ગુજરાતની અંદર એનું ઉત્પાદન થયું છે, K9 વજ્ર. અને એનું ઉદ્ઘાટન જે છે
એ મુખ્યમંત્રી શ્રી એટલે કે એને લીલી ઝંડી બતાવવામાં આવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા. પદ્મ પુરસ્કાર મોસ્ટ ટાઈમથી ચર્ચામાં રહ્યા પદ્મ પુરસ્કાર, બરાબર. જાન્યુઆરીમાં સામાન્ય રીતે દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવતી હોય છે. ભારત રત્ન આ વખતે કોઈ નથી આપવામાં, એટલે ભારત રત્નની જાહેરાત નથી, પદ્મ પુરસ્કાર. પદ્મ પુરસ્કારની અંદર પદ્મ વિભૂષણ છે, પદ્મભૂષણ છે, પદ્મશ્રી છે. ત્રણેય કેમ આપવામાં આવે છે એ આપણે છેલ્લે જોઈશું. પહેલા આપણે જોઈ લઈએ કે અત્યારે કેમ ચર્ચામાં છે, કોને કોને આપવામાં આવ્યા છે. કે ભાઈ અત્યારે પણ 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જાહેરાત કરવામાં આવી છે. 1954થી આ પુરસ્કારો આપવામાં આવ્યા છે અને 2021ની અંદર લગભગ 119 જેટલા ભારતના જાણીતા મહાનુભાવોને આ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જોઈએ એની અંદરથી પદ્મ વિભૂષણ 4 જણાને આપવામાં આવ્યા છે, પદ્મભૂષણ 10 જણાને આપવામાં આવ્યા છે, પદ્મશ્રી એ 102 જણાને આપવામાં આવ્યા છે, બરાબર. આ ટોટલ થયા 119, બરાબર. 7, 10 અને 102. આ 119માંથી મહિલાઓ 29 છે, વિદેશીઓ 10 છે, મરણોપરાંત 16 જેટલા અને ટ્રાન્સજેન્ડર 1 છે, બીજા બધા જેમ કે સામાન્ય પુરુષો છે, બરાબર. આપણે જોઈએ આમાં આપણે ગુજરાત એંગલ જોઈએ તો ગુજરાત માટે સૌથી અગત્યની વસ્તુ છે કેશુભાઈ પટેલ, જે 2 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા. આ એકમાત્ર ગુજરાતી છે, યાદ રાખજો. પ્રોપર અત્યારે ગુજરાતમાં ગુજરાતી હોય એવા આ પદ્મમાં કેશુભાઈ પટેલ છે. પદ્મભૂષણમાં બરાબર એકમાત્ર ગુજરાતી કેશુભાઈ પટેલ છે. બીજા પદ્મભૂષણ આપવામાં આવ્યો છે, બરાબર, બટ રજનીકાંત શ્રોફ એમનો જન્મ ગુજરાતમાં છે બટ અત્યારે મહારાષ્ટ્રમાં છે. એટલા માટે મેં કીધું કે એકમાત્ર ગુજરાતી પદ્મભૂષણમાં, સમગ્ર પદ્મમાં નહીં, પદ્મભૂષણની અંદર કેશુભાઈ પટેલ છે, બરાબર. આગળ આપણે બીજા પદ્મશ્રી એવોર્ડ કયા કયા ગુજરાતીઓને મળ્યા છે એ પણ આપણે જોઈ લઈશું. તો પદ્મભૂષણ એ કેશુભાઈ પટેલ છે. કચ્છમાં જન્મેલા અને યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના સ્થાપક શ્રી રજનીકાંત શ્રોફ, મેં કીધું એમ કચ્છમાં જન્મેલા છે બટ અત્યારે મહારાષ્ટ્રમાં રહે છે, એમને પણ પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ ફાધર વાલેસ, જન્મે સ્પેનિશ બટ કર્મે ગુજરાતી એવા ફાધર વાલેસ, એમનું મૃત્યુ થયું છે, બરાબર. એમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. સ્ટડી ઓફ મેથેમેટિક્સ, એમનું ગણિતનું પુસ્તક ખૂબ જ જાણીતું હતું. જસવંતીબેન પોપટ, લિજ્જત પાપડવાળા, બરાબર, એ પણ મૂળ ગુજરાતના પરંતુ મહારાષ્ટ્રમાં સ્થાયી છે એવા જસવંતીબેન પોપટ, એમને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યાર પછી પદ્મ વિભૂષણ ના બીજા વિજેતાઓની વાત કરીએ. આપણા ગુજરાતી તરીકે કેશુભાઈની વાત આપણે જોઈ લીધી અને રજનીકાંત શ્રોફ, એમનો જન્મ ગુજરાતમાં થયો હતો, હાલ તો એ મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રીયન છે, બરાબર. એટલે આપણે હવે ચર્ચા કરીશું કે બીજા એવા આપણા કયા, કેમ કે આપણે કંઈ 119 યાદ રાખવાની જરૂર નથી. હું એમાંથી તમને અગત્યના નામ બતાવીશ, એ તમને યાદ રહેવા જોઈએ કે ભાઈ આટલા, અને એવું હોય તો તમે નોટ પેન લઈને લખી લો, બરાબર. કે પદ્મ વિભૂષણ 2021ના વિજેતા મહાનુભાવો, નંબર 1 શ્રી શિન્ઝો આબે, રાજનીતિ, બરાબર, ક્ષેત્ર છે એમનું, અહીંયા ક્ષેત્ર લખેલું છે, કયા દેશના છે તો જાપાનના, બરાબર. શ્રી SP બાલાસુબ્રમણ્યમ, યાદ રાખજો અહીંયા દેશ હશે દેશ, રાજ્ય હશે રાજ્ય આવતો છે, તમિલનાડુના છે, બરાબર. આ મરણોપરાંત છે. ડોક્ટર બેલ્લે મુનપ્પા હેગડે, કર્ણાટકના છે, ચિકિત્સા ક્ષેત્રે, યાદ રાખજો આ પદ્મ વિભૂષણના વિજેતાઓ છે. શ્રી નરિન્દરસિંહ કાપાની, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, અમેરિકાના છે. મૌલાના વહીદુદ્દીન ખાન, આધ્યાત્મિકતા ક્ષેત્રે, દિલ્હીના છે. શ્રી બીબી લાલ, પુરાતત્વ વિદ્યા ક્ષેત્રે, દિલ્હીના છે. આ હતા પદ્મ વિભૂષણના અગત્યના વિજેતાઓ. આગળ જઈએ પદ્મભૂષણ 2021ના અગત્યના વિજેતાઓ જોઈએ તો શ્રીમતી કૃષ્ણન નૈયર, શાંતિકુમારી ચિત્રા, બરાબર, કલા ક્ષેત્રે કેરળના છે. શ્રી તરુણ ગોગાઈ, મરણોપરાંત, રાજનીતિ, આસામના છે. શ્રી ચંદ્રશેખર કમરા, સાહિત્ય અને શિક્ષણ, કર્ણાટકના છે. શ્રીમતી સુમિત્રા મહાજન, રાજનીતિ, મધ્યપ્રદેશના છે, બરાબર. શ્રી નૃપેન્દ્ર મિશ્રા, જાહેર સેવા, ઉત્તર પ્રદેશના છે. અને શ્રી રામવિલાસ પાસવાન, મરણોપરાંત, રાજનીતિ, બિહારના છે. અને આપણે વાત કરીએ પદ્મભૂષણ વિજેતા 2021ના પદ્મભૂષણના બાકી રહી ગયેલા નામ છે કેશુભાઈ પટેલ, બરાબર, રાજનીતિ, ગુજરાત. શ્રી કલ્બે સાદિક, પદ્મભૂષણ છે, યાદ રાખજો. કલ્બે સાદિક, મરણોપરાંત, આધ્યાત્મિકતા, ઉત્તર પ્રદેશ, બરાબર. શ્રી રજનીકાંત દેવીદાસ શ્રોફ, વ્યાપાર ઉદ્યોગ, મહારાષ્ટ્ર. શ્રી તરલોચન સિંહ, રાજનીતિ, હરિયાણા, બરાબર. તો પદ્મભૂષણના આ 6 જણા, બરાબર. પછી વચ્ચે પદ્મભૂષણ આવે છે, સોરી, પદ્મ વિભૂષણના 6 જણા, પછી વચ્ચે પદ્મભૂષણના 6 જણા આવ્યા અને પછી પદ્મ વિભૂષણના બીજા 4 જણા આવ્યા, બરાબર. આ પદ્મ વિભૂષણ ઉપર નામ લખેલું છે. આગળ જઈએ પદ્મ પુરસ્કાર, એમાં ગુજરાતી મહાનુભાવ જોઈએ તો કેશુભાઈ પટેલ. હવે આ ગુજરાતી મહાનુભાવની વાત થઈ રહી છે તો કેશુભાઈ પટેલ, મરણોપરાંત પદ્મભૂષણ, યાદ રાખજો પદ્મભૂષણમાં એક જ ગુજરાતી છે, કેશુભાઈ, મેં પહેલા પણ કીધું. હા, બીજા પદ્મ પુરસ્કાર ગુજરાતીઓને મળેલા છે. એની અંદર છે શ્રી દાદુદાન ગઢવી, બરાબર, સાહિત્ય અને શિક્ષણ, પદ્મશ્રી, એમને પદ્મશ્રી મળ્યો છે, બરાબર. બાકી પદ્મભૂષણમાં એક જ ગુજરાતી છે. શ્રી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા, કલા, બરાબર, પદ્મશ્રી.
શ્રી ચંદ્રકાંત મહેતા સાહિત્ય અને શિક્ષણ પદ્મશ્રી. તો પદ્મ પુરસ્કારોમાં ગુજરાતીઓ કેટલા છે? તો આ છે. પેલા શ્રોફ છે, પેલા બેન આવ્યા જશવંતીબેન, એ બધા છે, બટ એ એમનું જન્મ ગુજરાતમાં, અત્યારે મહારાષ્ટ્રમાં છે. આ લોકો ગુજરાતી છે. બરાબર. તો ખાસ યાદ રાખજો, કેશુભાઈ પટેલ, દાદુદાન ગઢવી, મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, ચંદ્રકાંત મહેતા. મહેશ કનોડિયા બરાબર મરણોપરાંત છે પણ. તો આ પુરસ્કારો લખી લેજો, ખૂબ જ અગત્યના છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. પદ્મશ્રી 2021ના રમતવીરો, ઘણીવાર આ પ્રશ્ન કે નીચેનામાંથી કયા રમતવીરને કયો પુરસ્કાર? તો પદ્મશ્રીમાં આ રમતવીરોના નામ છે. બરાબર. પી અનિતા બાસ્કેટબોલ. અચ્છા, એ રમતવીરોના નામ નહીં, એ કઈ રમત સાથે સંકળાયેલા છે ને કયા રાજ્યના છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એ પણ અહીંયા લિસ્ટ તમને આપ્યું છે. બાસ્કેટબોલ તમિલનાડુ, મોમાદાસ ટેબલ ટેનિસ પશ્ચિમ બંગાળ, અંશુ જમસેનચા પર્વતારોહક અરુણાચલ પ્રદેશ, માધવન નાંબિયાર ટ્રેક એન્ડ ફિલ્ડ કેરળ, સુધા હરિનારાયણ સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ ઉત્તર પ્રદેશ, વિરેન્દ્રસિંહ રેસલર હરિયાણા, કેવાય વેંકટેશ પેરા એથ્લીટ કર્ણાટક. બરાબર. તો આ સાથે પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી પૂરા થાય છે. યાદ રાખજો, મેં તમને કીધું કે કેમ આપવામાં આવે છે. તો પદ્મવિભૂષણ છે ને, એ કોઈ પણ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન, એક લેવલનું યોગદાન હોય, અમૂલ્ય યોગદાન જેનું કોઈ મૂલ્ય ના થઈ શકે. બરાબર. એના બદલ આપવામાં આવે છે. પરંતુ જો કોઈ ક્ષેત્રની અંદર વિશિષ્ટ અને ઉલ્લેખનીય, એટલે એનાથી થોડુંક લેવલ નીચું હોય, તો એ પદ્મભૂષણને પ્રાપ્ત બને છે. બરાબર. અને પદ્મશ્રી પુરસ્કાર જે છે એ જીવનના વિવિધ ક્ષેત્રો, સાહિત્ય, શિક્ષણ, કલા, વિજ્ઞાન વગેરેમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. બરાબર. તો ખાસ યાદ રાખજો, આ આપણે વાત કરી, બરાબર છે, કે કોને કોને કયા પુરસ્કાર મળ્યા છે. ફરી એકવાર ચર્ચા કરી લઉં. મોસ્ટ આઈએમપી છે આપણા કેશુભાઈ પટેલ, પદ્મભૂષણ, એકમાત્ર ગુજરાતી છે જેમને પદ્મભૂષણ પ્રાપ્ત થયું છે. બીજા ગુજરાતીઓને પદ્મશ્રી પ્રાપ્ત થયું છે, પણ આ પદ્મભૂષણ, બરાબર, વિભૂષણ નહીં, ભૂષણ. બરાબર. અહીંયા પર તમે એમનું નામ જોશો. બરાબર. મરણોપરાંત પદ્મભૂષણ. બરાબર. તો આ આપણે ચર્ચા કરી. બરાબર. અહીંયા પણ જોશો પદ્મભૂષણ. બરાબર. આ આપણે પદ્મ પુરસ્કારોની ચર્ચા કરી. હવે આપણે આગળ જઈએ. આ પણ ગુજરાતનો મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, કવિશ્વર દલપતરામ સ્મૃતિ એવોર્ડ 2021. આ શું છે સાહેબ, કવિશ્વર દલપતરામ બરાબર એવોર્ડ? કે આ સાહિત્ય ક્ષેત્રે અપાતો એક પુરસ્કાર છે. 2010થી દર વર્ષે આપવામાં આવે છે. કોણ આપે છે? તો કે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા આપવામાં આવે છે. કોની સ્મૃતિમાં? કે નામ જ છે એનું, દલપતરામની સ્મૃતિમાં, કવિ દલપતરામની સ્મૃતિમાં આપવામાં આવે છે. બરાબર. અને દલપતરામ એટલે કે એક કાવ્ય ક્ષેત્રે એમનું નોંધપાત્ર નામ છે, એટલે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત એક શાલ આપવામાં આવે છે, એક શિલ્ડ આપવામાં આવે છે અને 25,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. 2010થી આપવાની શરૂઆત થઈ છે. તો 2010માં સૌ પ્રથમ શ્રી નલિન રાવણને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને 2020માં એટલે ગયા વર્ષે SS રાહીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ વર્ષે કોને આપવામાં આવ્યો છે? તો કે આ વર્ષે આ પુરસ્કાર એટલે કવિશ્વર દલપતરામ સ્મૃતિ એવોર્ડ 2021 એ શ્રી રાજેશ વ્યાસ, એમનું પૂરું નામ છે શ્રી રાજેશ જટાશંકર વ્યાસ, અહીંયા એમનો ફોટો છે, એમને આપવામાં આવ્યો છે. યાદ રાખજો, પ્રસિદ્ધ કવિ અને ગુજરાતી ગઝલકાર છે. મિસ્કીન તરીકે પણ ઓળખાય છે. જન્મ એમનો 16 ઓક્ટોબર 1955ના રોજ થયેલો છે. એમની નોંધપાત્ર કૃતિઓની વાત કરીએ. તૂટેલો સમય, છોડીને આવતું, ગઝલ વિમર્શ. યાદ રાખજો, આ કૃતિઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે, કેમ કે એમને કવિશ્વ દલપતરામ એવોર્ડ મળેલો છે, એના કારણે ચર્ચામાં છે. અન્ય પુરસ્કાર પણ એમણે જીતેલા છે. વલી ગુજરાતી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ, કવિ કલાપી એવોર્ડ, શૂન્ય પાલનપુરી એવોર્ડ જેવા પુરસ્કાર પણ શ્રી રાજેશ વ્યાસ, મિસ્કીન એમનું ઉપનામ છે, તખલ્લુસ છે. યાદ રાખજો, મિસ્કીન ઉર્દુ શબ્દ છે, એનો અર્થ થાય છે ગરીબ. બરાબર. તો આ કવિશ્વર દલપતરામ સ્મૃતિ એવોર્ડ 2021ની આપણે ચર્ચા કરી. અને હવે આપણો લાસ્ટ ટોપિક આજનો, સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2021. 23 જાન્યુઆરી 1897ના રોજ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો અને એમની યાદગીરીની અંદર 2019થી વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચનથી એક પુરસ્કાર આપવામાં આવે છે, જેનું નામ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર અથવા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ. આ પુરસ્કાર એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપદા પ્રબંધન અંગે વિશિષ્ટ કામગીરી કરતી કોઈ પણ સંસ્થા અથવા તો ભારતના નાગરિક, વ્યક્તિગત ક્ષેત્રે એક નાગરિકને આપવામાં આવે છે અને સંસ્થા ક્ષેત્રે એક સંસ્થાને, બંનેને આપવામાં આવે છે. જોઈએ આપણે 2021માં કોને આપવામાં આવ્યું એ પહેલા જોઈ લો. જો સંસ્થાને આપવામાં આવે છે તો 51 લાખ રૂપિયા રોકડા એ સંસ્થાને આપવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. જો વ્યક્તિને આપવામાં આવે છે તો 5 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. જોઈએ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2021 વ્યક્તિગત રીતે જેને મળેલું છે એમનું નામ છે શ્રી રાજેન્દ્ર કુમાર ભંડારી. બરાબર. એમનું નોંધપાત્ર પ્રદાન છે. મોટાભાગે જમીનથી સંબંધિત
જે ડિઝાસ્ટર છે, ભૂકંપ કહો કે જમીનનું ધસી પડવું છે, એના ઉપર એમણે સારું એવું સંશોધન કરેલું છે, વૈજ્ઞાનિક રિસર્ચ કરેલું છે, એના આધારે એમના પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને સંસ્થાની વાત કરીએ તો એક સંસ્થા છે સીડ્સ, SEEDS, સીડ્સ, એનું પૂરું નામ છે સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીકલ, જોઈ લો, સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ સોસાયટી, નવી દિલ્હી ખાતેની આ સંસ્થા છે. એને સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2021નો સંસ્થાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સંસ્થા આપત્તિ સજ્જતા, પુનર્વસન, પ્રતિભાવ અંગે જબરજસ્ત કામગીરી કરી રહી છે, જેના બદલ એના પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ સાથે આપણે કરંટ અફેર્સનો આજનું લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. લેક્ચરની અંદર મેક્સિમમ મુદ્દા આવરવાનો પ્રયત્ન કર્યો છે, કેમ કે ગયા અઠવાડિયે આવ્યો નહોતો એટલે મેક્સિમમ મુદ્દા લીધા છે. લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ બરાબર આને શેર કરતા રહેજો. કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ જ કરંટ અફેર્સની જો તમારે PDF ફાઇલ લેવી હોય, હું જે ભણાવ્યું છે એ જ મુદ્દાની PDF ફાઇલ લેવી હોય તો તમે નીચેની ટેલિગ્રામ ચેનલમાં લિંકમાં જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. બરાબર, તો એના ઉપરથી તમને PDF ફાઇલ પણ મળી જશે. આ ઉપરાંત તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરી શકો છો. આ ઉપરાંત પ્લે સ્ટોરની અંદર કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. જય હિન્દ. નેક્સ્ટ શુક્રવારે ફરીવાર મળતા રહીશું.